ઇબાદત બતાવવામાં આવી કે પીર સદરજી સાહેબની શું ઇબાદત હતી કે પીર સદરજી એકલા જતા હતા ત્યારે પણ સમજતા હતા ખુદા મારી પાસે છે. તો દિલ ઇબાદતમાં બાંધવું અને ખુદાને મળવું ઇબાદત ઉપર છે. તે ઇબાદત છે તે ખાસ કરીને બાતુની ઇબાદત છે. તે શું છે, તેમાં શું થાય છે, તે કેવી રીતે થાય છે, તેની કેટલાકને ખબર પડે છે. તો જે હકીકતી છે તેઓએ બાતુની ઇબાદત કરવી અને યા અલીને ઓળખવું હકીકત છે. મન અરફ કા ભેદ ઇલમ ને તો રેન દિન મિલો જાય ઇલમ મિદરસ में તો ભેદ મુર્શિદ બતલાવે. તો આ ફરમાનોને ધ્યાનથી વાંચવાથી રૂહની સાચી સમજ જે થકી રૂહાની ઇશ્ક અને તે રૂહાની ઇશ્ક થકી બાતુની ઇબાદત સચ્ચે બને છે. જે થકી એકાગ્રતા પ્રાપ્ત થાય છે અને ઇન્સાન પોતાના જિંદગીના મકસદને પામે છે. તો આ બધું શું છે, શાના માટે છે? તમારી ફજીલત તથા સારો વખત રૂહને ઓળખવા માટે છે. તો રૂહને જ ના ઓળખ્યા તો પછી જે મકસદ હતો એ જ હાંસલ ના થયો તો પછી જે રાજાએ મોટો બગીચો બનાવ્યો છે એના અંદર ઘણી બધી ચીજો છે, પણ રાજા પોતે બી એના અંદર છુપાઈને બેઠો છે. અગર રાજાને શોધી દો તો પછી બધું થવાનું છે. એ બધું મેળવવા માટે રાજાને નથી ઓળખવાનું. રાજાને મોહબ્બત કરીએ છીએ એટલા માટે ઓળખવાનું છે કે આ જે રૂહ છે, ખુદાનું નૂર છે, ખુદા પોતે જ આપણા દિલના અંદર જલવાગર છે અને મા બાપથી પણ વધારે સંભાળ લેવાના, પતિ પત્ની કરતા પણ વધારે સુખ આપનાર અને બચાવ કરતા બી વધારે સંભાળ રાખનાર અને દરેક ચીજોના અંદર સાથ આપનાર, દરેક ચીજોમાંથી ઉગારનાર અને આપણને અત્યંત મોહબ્બત કરનાર એ મૌલાનો આપણા પર કેટલો ઉપકાર છે અને ઇબાદતને લાયક છે. એ રીતે મૌલાને મોહબ્બત કરીને એને ઓળખવાનું છે. તો એ બગીચાના અંદર મૌલા પોતે જ છે અને એના માટે કીધું કે મન અરબ કા ભેદ ઇલમ ને દિલ કામિલ સે પાવે રેન દિન મિલો જાય ઇલમ મિદરસ ને તો ભેદ મુર્શિદ બતલાવે. તો દિલ ઇબાદતમાં બાંધવાનું છે અને ઘણા પૈસા કમાશો તેમાં ખુશી પણ નહીં થશો. તો ખુશી શાના અંદર છે? રૂહ કેદખાનામાં કોઈ વખત ખુશી નથી. ઘણા પૈસા કમાવામાં ખુશી નથી. તો કીધું કે તમારામાં કેટલાક ભગતો ગધેડા જેવા છે. ભગતો છે પણ ગધેડા જેવા છે. તેઓ ફક્ત માલ જ એકઠો કરે છે અને પોતાને ગધેડા બનાવે છે. તેમ નહીં થવા આપો. તો તમારામાંના દરેકને પોતાના મજહબનું ઊંડું જ્ઞાન અને સાચી સમજ હોવી જોઈએ. બરાબર? તો જે માયના સમજતો નથી તેનો રૂહ તેમાં હોતો નથી. તે ફક્ત મોઢાથી બકબકાટ કરે છે. અને બીજી બાજુ કીધું કે કાગડાની મિસાલ કરા કરે છે. તો માયના સમજવાની છે કે મૌલા કયા ખ્યાલમાં કે છે. એ ફરમાનની સમજણ લઈને ચાલશો તો ચોર તથા શેતાનના ફરેબમાં નહીં આવો. અને તો ખુશી શાના અંદર છે? રૂહ કેદખાનામાં કોઈ વખત ખુશી નથી. તો ખુશી આઝાદીના અંદર છે. કેદખાનામાં ખુશ નથી તો કેદખાનાના બહાર આઝાદીમાં ખુશ છે. તો દિલ પાક રાખવાથી, દિલ એટલે કે રૂહ પાક રાખવાથી મુક્તિ મળે છે. બિન ઇલમ તું પાક ક્યું હોય છે? ફરમાન ઇલમ વગર તું કેવી રીતે પાક થઈ? એમ મૌલાએ સવાલ પૂછ્યો આપણને કલામના અંદર. એ ફરમાયા કૌશરે સાથી મહેનતથી કમાવેલા પૈસા જતા રહે તો દિલગીર થવું નહીં. તો શું છે કે મહેનત કરીને પૈસો કમાય છે ઇન્સાન અને એ જતો બી રહે તો દિલગીર થવું નહીં. કારણ કે जिनका बोलना सब भूल જાય યાદ રે જો તું દિલ વસે. તો આ બધું જે કરી રહ્યા છે ઇલમના અંદર મહેનત બધું કરી રહ્યા છે તો એ શાના માટે છે? કે દિલના અંદર વસાવવા માટે છે. આંખોથી ઇલમ વાંચ્યું, કાનથી સાંભળ્યું, હાથથી લખ્યું, મગજથી યાદ કર્યું, મનન ચિંતન કર્યું બધું, પણ અમારા ફરમાન તમારા રૂહને પહોંચાડો એ મોટી ચીજ છે. અગર એ ના થયું તો પછી બીજું બધું શું કામ આવ્યું? અગર એ ફરમાન ઇલમ એ રૂહને ના પહોંચ્યા ને રૂહ જાગૃત ના થયો તો પછી મકસદ હાંસલ ના થયું. તો યાદ में जो तुम दिल वसे तो कलाम खुदा का याद करो नित पढ़ो जो तुम दिल वसे रब का में. આ મૌલાનો જે રૂહાની ઇશ્ક છે એ આપણા દિલના અંદર વસી જાય એના માટે આપણે આ બધી મહેનત કરી રહ્યા હતા. તો એ મકસદ આપણે ભૂલી જઈએ તો પછી એ પછી શક્ય નથી બનતું કે જ્ઞાને ધ્યાન ઉપર જતો, જ્ઞાનથી ઇલમથી ધ્યાન પેદા થાય છે અને ધ્યાને પ્રેમ ઉપર જમતો કે જે પ્રેમ માટે, જે મોહબ્બત માટે મૌલા ફરમાવે છે તમે ઇશ્કે હકીકી શોધો. એ શોધવાથી મળે છે. એ શોધવાનું કામ શું છે? કે કલામ ખુદા કા યાદ કરો નિત પડો. તો એ શોધવાથી જો તુમ દિલ વસે રબકા ને. ખુદા ન કરે ને કોઈનો છોકરો ગુજરી જાય તો પણ તેને અફસોસ ના કરો. જાહેરના અંદર બી આ હાલતો બનવી જોઈએ કે ખોટું ના બોલવું, મારા દિલમાં ખોટું બોલવાની મનાય છે, પૈસા સાથે દિલ બાંધવું નહીં, ઘણા પૈસા કમાશો તેમાં ખુશી પણ નહીં થશો,
મહેનતથી કમાવેલા પૈસા જતા રહે તો દિલગીર થવું નહીં, અને ખુદા ના કરે ને કોઈનો છોકરો ગુજરી જાય તો પણ અફસોસ ના કરવો. હું ઘણી વખત દાખલો નથી આપતો કે મારી બાજુમાં એક વિયેતનામી રહે છે, એના બચ્ચા છે, રમે છે, હું જોઉં છું બધું. ખુદાના ખાસ્તા એનું કોઈ બચ્ચું ગુજરી જાય અને મને ખબર પડે તો હું એની સાથે કેવી રીતે પેશ આવીશ, જેવા મારા સંબંધ છે એવી રીતે, રાઈટ. બહુ તો મારે ઘરે કોઈ કહેશે તો હું કહીશું હા કે બહુ નાનું બચ્ચું હતું ગુજરી ગયું, રાઈટ. વધારે સારા સંબંધ હશે તો હું એને ફોન કરીશ અથવા ટેક્સ્ટ કરીશ. એનાથી વધારે સારા સંબંધ તો એના ઘરે જઈને એને દિલાસો આપીશ, બરાબર. પછી શું, પછી આપણે ભૂલી જશું એક બે દિવસમાં, કારણ કે એનું બચ્ચું ગુજરી ગયું છે, રાઈટ. હવે ખુદાના ખાસ્તા આપણા ઘરમાં આ ચીજ થાય છે તો આપણને એ અસર કરે છે આપણા દિલ ઉપર, મહિનાઓ સુધી, વર્ષો સુધી અસર કરે છે. ઘણી વખત તો કદી પણ નથી ભૂલી શકતા. કેમ કે આપણે પોતાનું સમજી બેઠા છીએ. તો ધન મારું મારું મર કરીશ પાણિયા, મરીશ માયા મન બાંધ્યો. આ જે મારું મારું કરીએ છીએ ને એ માયા છે, અને માયાના અંદર તું મરી જાય. તો આકાલિશા બાબા ફરમાયું કે ઇન્સાન મરી જાય છે પણ તેનું મન નથી મરતું, અને જે મન નથી મરતું ને એ પાછું જન્મ લઈને આવે છે. તો આ ગુરગીનાને જે મરે પણ આ ફરમાનથી મોમનનું, મૌલા મોમનનું મન મરી જાય છે, બરાબર. તો જે પીરોએ કીધું કે રેણ બી થાકી ને બેણ બી થાકી, જીભ બી થાકી ગઈ, આંખો બી થાકી ગઈ, પણ જન્મ ભોમ સગળી થાકી. આ જન્મ ભોમ એટલે જમીન, આ જમીન પર જેટલાય જન્મ લીધા એ બધા થાક્યા, પણ કુડી એક ન થાકી માયા. તો માયાને કુડી કીધી, આ માયા નથી થાકતી. પણ આ મોમનનું મન મરી જાય છે, મૌલાએ ફરમાવ્યું. આ ગુરુના જ્ઞાનના અંદર, ઇલમના અંદર મરી જાય છે, એકાગ્રચિત થઈ જાય છે, અને આ બધી લોભ, લાલચ, વાસના, ઈચ્છાઓ, આશાઓ, ઉમેદો એ બધું મરી જાય છે. તો પછી એને આઝાદી પ્રાપ્ત થાય છે. તો મનને દુઃખ શું છે? તો કલામમાં મૌલાએ ફરમાવ્યું કે મન કો દુઃખ, મનને દુઃખ છે કે માલ મેરી પુત્ર ધિયા એ સબકો હાજર ચાવે. આ બધાને હાજર સમજી બેઠા છે. આપણો મતલબ કેટલો સ્પષ્ટ છે કે કેના છોરું ને કેના વાછોરું, હારે કેના માઈ ને બાપ, અંતકાળે જાવું જીવને એકલું, સાથે પુણ્ય ને પાપ. તો આ કોઈ ચીજ સાથે નથી આવવાની. આ જવાબદારી છે એ પ્રમાણે આપણે કાર્ય કરીએ છીએ, પણ દિલ મોહબ્બત મૌલા સાથે લાગેલું હોવું જોઈએ. નહીં તો શું થશે કે ઓર લગન મેં પડા સો ડૂબા. ખુદા વગરની જેટલી બી લગન છે એના અંદર પડ્યા તો ડૂબા. રબકી લગન ભલી, એ મૌલાની મોહબ્બત છે ભલી, જો ઉતારે પાર. તો મનને દુઃખ છે, માલ મેરી પુત્ર દિયા સબકો હાજર ચાવે. હાજર ઇમામ છે, કરીમ હાજર ઇમામ છે. એને હાજર નાજર નથી સમજતા, એને મૌલા સિવાયની બધી વાતોને આપણે હાજર સમજીએ છીએ, તો એ મનને દુઃખ છે. મનને દુઃખનું કારણ જ આ છે. ઓખદીએ, આમાંથી છુટકારો ક્યારે મળે? ઓખદીએ જો એ સબ હે રબ કા, આ બધું મૌલાનું છે, એને રાખવું હોય તો રાખે, એને ઉઠાવી દેવો તો ઉઠાવી દે. તો ઓખદીએ જો એ સબ હે રબ કા, રબ ચાહે રાખે ચાહે ઉઠાવે. એને રાખવું હોય તો રાખે, એને લઈ લેવું તો લઈ લે. જયારે આ ઈમાન પેદા થાય છે ત્યારે નજાત મળે છે. તો મોમનને દુનિયામાં કાંઈ પણ નુકસાની થાય છે તેનું તેને દુઃખ થતું નથી. તો મોમનની જયારે હાલત થાય છે કે અત્યાર સુધી ઇન્સાનની હાલત હોય છે કે અમે જે ફરમાન તમને ફરમાવીએ છીએ તે જવાહિર છે. જેવો ઇન્સાન છે તેવો જવાહિરને ઉચકી લેશે. તો જવાહિર ફરમાન રૂપી જવાહિરને ઉચકી લે છે તે ઇન્સાન છે. તો શું થાય છે? સારા નરસાની સમજણ આવે છે કે પોતાનો રૂહ અસલ મકાને પહોંચે તે સારું. અને ઇન્સાન તે છે જે ઉપર જવાની ઉમેદ રાખે છે. એના દિલના અંદર ઉમેદ પેદા થાય છે કે હું મારા રૂહને ઉચ્ચ દરજ્જે લઈ જાઉં. પણ એ ઇન્સાનમાંથી જયારે મોમન થાય છે કે તમે અમને કહો છો કે અમે મોમન છીએ, ત્યારે અમે તમને પૂછીએ છીએ કે જનાવરથી કયો હુનર તમારામાં વધારે છે? તો એ હુનર કયો છે કે 1 કલાક ખ્યાલ કરજો કે રૂહ શું છે. આવી રીતની આદત હોય ત્યારે મોમન થાય. તો 24 કલાકના અંદર આ 1 કલાક થી શરૂઆત થાય છે કે ઇલમ જ્ઞાનના અંદર આપણે તપાસ કરીએ છીએ કે મારો રૂહ છે શું. અને આ રીતની આદત એટલે હંમેશાની આ ચીજ થઈ જાય છે આ પ્રેક્ટિસ. તો શું થાય છે કે આવી રીતની આદત હોય ત્યારે મોમન થાય. અને મોમન થાય છે તો મોમનના ખ્યાલ, વિચાર, બાતુન સર્વે સાફ જોઈએ, કાંઈ પણ એમ ન જોઈએ. તો એવા મોમનને દુનિયામાં કાંઈ પણ નુકસાની થાય છે તેનું તેને દુઃખ થતું નથી. પછી ગમે જે આપણે દુનિયાના જીવતા હોઈએ, એક આ દુનિયા છે, દુનિયા દિન 4 હે, તો આ દુનિયા 2 દિવસની છે, તો પેલી દુનિયા 2 દિવસની છે. 14 તબક લગ જો નિયામત, એ પણ દુનિયા છે. સો સબ જાણો દુનિયા પના, खुदा तो है सबसे न्यारा, और जो पसरिया सो रब का नूर, जो देह में तन से हाथ उठाओ तो बाकी है
सो रब का ज़हूर। तो जब लग हरिया खेत है, અત્યારે ખેતર હરિયાળું છે, અત્યારે જીવન ચાલુ છે, શ્વાસો લઈ શકીએ છીએ, આવું ઇલમ સાંભળી રહ્યા છે, આવો મોલા મળ્યો છે, તો આપણું ખેતર હરિયાળું છે, તો એના અંદર જે ખેતી બોઈએ પ્રેમ કી અને પાણી દીજે જ્ઞાન, તો નૂર તજલ્લી ફલ ફૂલે જો લાગે પિયાસું ધ્યાન। तो जब लग हरिया खेत है तब लग आप संभाल रहे, जानो ये सब जाल है, आ બધું જાળ છે, લોક કુટુંબ પરિવાર રહે। તો જે મૌલા સિવાયની મોહબ્બત છે એ બધું એ જવાબદારી છે। તો દિલ મૌલા સાથે, મોહબ્બત હંમેશા મૌલા સાથે લાગેલો હોવું જોઈએ। તો જયારે મોમનની હાલત બને છે તો એ મોમનના શું લક્ષણ આપ્યું મૌલાએ કે મોમનને દુનિયામાં કાંઈ પણ નુકસાની થાય છે એનું તેને દુઃખ થતું નથી। તો પીર સદન સાહેબે શું કીધું કે હું તો પ્રેમી પિયુજીને પાસ કે દુખડા વિસારી રહે। પછી અભ્યાસી બાપાએ એની માયના કરી કે કોણ જો દુઃખ, કે સૌથી મોટું દુઃખ શું છે કે જન્મ મરણ જો દુઃખ, આ માતાના પેટથી જન્મ લેવો અને પાછું મૃત્યુ પામવું, પાછો જન્મ લેવો, આ સૌથી મોટું દુઃખ છે। આ દુનિયા જેવી તન જગ્યા બીજી કોઈ નથી મોલાએ ફરમાવ્યું। તો દુનિયામાં રહેવા વાળા માટે દુનિયા જન્મ છે। તો મોલા પહેલા તમારા માટે દુનિયા કેદખાનું છે, અમારા માટે જિંદગી કેદખાનું છે। તો આ દુનિયા પોતે જ પુરુષાર્થ છે। તો કીધું કે કોણ જો દુઃખ છે કે જન્મ મરણ જો દુઃખ, તો આ જે દુઃખ છે તો કે હું તો પ્રેમે પિયુજીને પાસ, આ પ્રેમના થકી હું મૌલાની પાસે થઈ ગયો। પીર સદીન સાહેબે ફરમાવ્યું કે દુખડા વિસારી દે, બધા દુઃખ વિસરાઈ ગયા। તો એ પ્રેમ, એ ઇશ્કે હકીકી, એની તપાસ કરવી જોઈએ કે મારા દિલના અંદર રૂહાની ઇશ્ક કેમ વસે। તો એનો જે આસાન રસ્તો બતાવ્યો એના પર આપણે ધ્યાન કેન્દ્રિત કરીએ અને એ પ્રમાણે અમલ કરીએ। બરાબર કે કલામ ખુદા કા યાદ કરો, નિત પડો જો તુમ દિલ વસે રબ કા ને। દુનિયામાં મોમનને નુકસાની થાય તો પણ ગમ ન કરે, દિલનો ઇત્તેકાદ અને ઈમાનની નિશાની એ જ છે। તો એની જે ટોચ બતાવી, ઈમાનની નિશાની, એ ટોચ એટલા સુધી પરાકાષ્ઠા બતાવી જે ઉત્તમમાં ઉત્તમ આલા ચીજ સુધી બતાવ્યું કે તમે તમારું ઈમાન મંસૂર જેવું રાખો। જો મંસૂરને સૂળી પર ચડાવવામાં આવ્યો તો પણ તેને પોતાનું ઈમાન મૂક્યું નહીં। જ્યારે મંસૂરને સૂળી પર ચડાવવામાં આવ્યો ત્યારે તેના શરીરમાંથી લોહી નીકળ્યું, એ લોહીમાંથી પણ અનલ હકનો અવાજ નીકળતો હતો। આખરે તેને સળગાવી દેવામાં આવ્યો। આ ઈમાનની નિશાની છે। તો એ ઈમાન, જે ઈમાન નૂર છે, તો ઈમાનને કીધું કે ઈમાન અનુપમ દાગીનો છે, તો એ ગળાની શોભા બને છે। ઈમાન મિસાલ સ્તંભ છે, તો સ્તંભ થાંભલો શું કરે છે કે એના આધારે બીજી ચીજો ટકી રહેલી હોય છે। પછી ઈમાન ગિરનારના પહાડ જેવું મજબૂત રાખો, તો આ બધું અસ્તિત્વ છે ઈમાનનું। એકની મજબૂતાઈ એ બતાવી કે ગિરનારના પહાડ જેવું, એક ગળાની શોભા બનાવી કે અનુપમ દાગીનો, અને એક બતાવ્યું કે સ્તંભ છે, મિસાલ સ્તંભ છે ઈમાન, તો એના આધારે બીજી ચીજો ટકેલી છે। પણ જે ઈમાનની પરાકાષ્ઠા બતાવી એ કીધું કે ઈમાન નૂર છે। બરાબર, પણ એ ઈમાનનું જે હજુ અસ્તિત્વ છે, પણ જો ઇશ્ક બરાબર હોય તો ઈમાન રૂહ સાથે એક જ થઈ જાય છે। પણ ખરેખર આ ઈમાન હોવી એની નિશાની શું છે કે ઈમાન જે રાખ્યું હતું એ રોશન થઈ ગયું અને એ ખુદાના નૂરના અંદર એક થઈ ગયું। એટલે કે તમારા રૂહનો આખરનો છેડો દરિયામાં, એટલે કે અમારા પોતામાં છે। તો દુનિયામાં મોમનને નુકસાની થાય તો પણ ગમ ન કરે, દિલનો ઇત્તેકાદ અને ઈમાનની નિશાની એ જ છે। ઇન્સાન ઉપર જે દુઃખ પડે છે તે મોમનને સુખરૂપ લાગે છે। તો ઇન્સાન અને મોમનના વચમાં આ ફરક છે કે ઇન્સાન પર દુઃખ પડે છે, પણ અગર એ હાલત, એના દિલની હાલત મોમનની હોય તો એને સુખરૂપ લાગે છે। તો આપણે વાયજીનો બધાએ દાખલો આપ્યો છે, કલામના અંદર મૌલાએ ફરમાયું કે અયુબ નબીનો દાખલો આપ્યો તો અયુબ નબીને રક્તપિત્ત થઈ ગયો, લેપ્રેસિસ, તો એમના શરીરમાં કીડા પડ્યા, તો કીડા નીચે પડતા હતા તો એ ઉપાડીને કીડાને પોતાના શરીર પર રાખતા હતા કે ખુદાએ તારા માટે ખોરાક બનાવ્યો છે, તું એને ખા। તો અયુબ નબી પર જે દુઃખ પડ્યું તો એમ કહેતા હોય કે ખુદાને ભેજીએ નિયામત। તો એવા દુઃખોને સહન કરવાથી, સબરથી રૂહને, આત્માને પાપમાંથી મુક્તિ મળે છે। જે બદક્ષાણના મુખીનો દાખલો આપ્યો, જે આગળ આપણે ફરમાન આવશે કે રગતપિત્ત, તો એમને રગતપિત્તનું દર્દ હતું, રાઈટ। એમનું શરીર, મૌલાએ ફરમાયું કે બદક્ષાણના મુખીનું શરીર સફેદ નહીં પણ કાળા કોરથી જખમી હતું, એટલે કે રક્તપિત્ત। એમના શરીરના દરેક અવયવ અશક્ત હતા, તેમ છતાં બી અમારો આભાર માની કહેતા હતા કે આ દુઃખો સહન કરવાથી અમારા આત્માને પાપમાંથી મુક્તિ મળે છે। બરાબર,
તો અયુબ નબી માટે એ નેમત હતી. અગર આ સમજ હોય તો આ બધી આપણા પર નેમત છે. આપણું ઈમાન રોશન એનાથી રોશન થાય છે, આપણું દિલ પાક અને સાફ થાય છે. પણ ફિરૌન અને નમરૂદ પર જે દુઃખો પડ્યા તો એના માટે મૌલાએ ફરમાયું કે એમની બલાના કરતૂત હતા, એમના ગુનાહનું પરિણામ હતું. તો ઇન્સાન ઉપર બીમારી, ઓઢિયાપણું, રગતપીર વગેરે દર્દ આવે છે, પણ મોમન તેનો અંદેશો રાખતો નથી અને નાખુશ બનતો નથી. તો અગર મોમનની હાલત હોય છે તો ગમે જેટલા દુઃખ આવી પડે છે તો એનાથી નાખુશ થતો નથી. એ હંમેશા સબર કરે છે અને શુકર સબુરી હુઈ જિસકી આદત ઉસકી કબૂલ હુઈ ઇબાદત. તો મોમનને અગર રગતપીરનું દર્દ હોય, જે બદરશાહના મુખીનો દાખલો આપીને મૌલાએ ફરમાયું, તો પણ તેનું દિલ નુરાની અને દરિયાના પાણી જો સફેદ હોય છે. તેના ઉપર ગમે તેટલા દુઃખ આવી પડે તો પણ તેમને તે દિલ ઉપર લાવતો નથી. તો આ દિલ નુરાની કેવી રીતે થાય અને આ દિલ આપણું દરિયાના પાણી જો સફેદ કેવી રીતે થાય? તો એના માટે મૌલાએ ફરમાયું કે કલામ ખુદા કા હે દિલ કી દારૂ. કલામ એટલે ફરમાન. તો દરેક ઇમામ મૌલા મુર્તઝાલી છે, મૌલાના ફરમાન છે, એ કલામ છે, ઇલમ છે. અને હમણાં જે ફરમાન થાય જેમાં તમારો જીવનો છૂટકો થાય તે પડો. તો કલામ ખુદા કા હે દિલ કી દારૂ. કલામ પડને સે દિલ સહી હોવે ચંગા. ચંગા એટલે તંદુરસ્ત થાય છે, હેલ્થી થાય છે. દિલ રોશન હોવે નૂર નુરાની. દિલ રોશન થઈ જાય છે નૂરથી. આ ફરમાન રૂપી નૂરથી દિલ નુરાની થઈ જાય છે, રોશન થઈ જાય છે. જો પહેલે ગુનાહ સ્યાહી સે રંગા. જે પહેલા ગુનાહ સ્યાહીથી રંગેલો હતું એ હવે રોશન થઈ ગયું નૂરથી. ભાઈ સબ દર્દ કી દારૂ લીખી. મૌલા આપણને પોતાનો ભાઈ બનાવીને આપણા ખભા પર મૌલા પોતાનો હાથ મુબારક રાખીને આપણને ફરમાવે છે કે ભાઈ સબ દર્દ કી દારૂ લીખી, પણ દિલ કે દર્દ કી દારૂ હૈ યે. અગર તારા દિલના અંદર, દિલ એટલે કે રૂહના અંદર દર્દ છે, એક પોતાના રૂહને આઝાદ કરવા માટે, મૌલાના નૂરમાં એક થઈ જવા માટેની ચાહના છે, તો એના માટે દવા આ છે. દિલ કે દર્દ કી દારૂ હૈ યે, કલામ ખુદા કા યાદ કરો નિત પડો, જો તુમ દિલ વસે રબ કા ને. તમે ગરમીની સિઝનમાં અહીં આવ્યા અને તમે અમારા ફરમાન યાદ ના કરો તો અમને ખાલી પીલી મહેનત સીધી એમ કહેવાય. તો કલામ ખુદા કા યાદ કરો, નિત પડો, હંમેશા પડો, એના પર મનન ચિંતન કરો તો શું થશે? જો તુમ દિલ વસે રબ કા ને. તો આ રીતે દિલ રોશન થાય છે. ફરમાન પડે દિલ રોશન હોવે, મોમન દિલ બહોત હોવે સુખ. बहुत फरमान पड़े तो लालच घटे के लालच दिल को बड़ा है दुख. फरमान पढ़ो जो पढ़ना जानो, नहीं तो सुनो रब का कलाम, और सुनना भी जो न पाओ किसी से तो हरदम लियो खुदाए रसूल का नाम. तो फरमान पढ़े दिल रोशन होवे, कुरान पढ़े दिल रोशन होवे. तो आपको ध्यान बहार ना जाए तो હું કુરાન નથી બોલતો, ફરમાન બોલું છું. કારણ કે મૌલાએ ફરમાવ્યું કે ઉસ્માને કુરાનમાં ફેરફાર કરી દીધો. તો આપણું જે કુરાન છે મૌલાના ફરમાન છે. પણ મોમન દિલ કુરાન, તો મોમન દિલ ફરમાન. તો આપણા દિલને પડવાનું છે સૌથી પહેલા. તો દિલ એટલે કે રૂહ. તો ખુદાનો નૂરનો દીવો આપણી અંદર છે, એને પડવાનું છે. અને જાહેરના અંદર આપણે ઇલમ પડીએ છીએ આપણી માદરી જબાનના અંદર. તો ફરમાન પડો જો પડના જાનો, નહીં તો સુનો રબ કા કલામ. નહીં તો સાંભળો, અને જો સુનના ભી જો ન પાઓ કિસી સે તો હરદમ લિયો ખુદાએ રસૂલ કા નામ. તો આપણે આસાન રસ્તો બતાવ્યો કે ફરમાન પડે દિલ રોશન હોવે. તો कलाम खुदा का है दिल की दारू, कलाम पढ़ने से दिल सही होवे चंगा, दिल रोशन होवे नूर नुरानी. તો આ રીતે દિલ આપણું જયારે નુરાની થઈ જાય છે તો મોમનને અગર રગતપીરનું દર્દ હોય તો પણ તેનું દિલ નુરાની અને દરિયાના પાણી જો સફેદ હોય છે. એના ઉપર ગમે તેટલા દુઃખ આવી પડે, જે બી દુઃખ આપણી લિસ્ટના અંદર હોય, દુનિયા, સમાજના, કુટુંબ, પરિવારના, જીસમના કે ગમે તે બાબતના, એ ગમે તેટલા દુઃખ આવી પડે તો પણ તે દિલ ઉપર લાવતો નથી. દિલ પર કોઈ પણ ચીજ આવતી નથી. કારણ કે દિલના અંદર जिस मिंदर में राजा आवे निकल जावे सब चोर निराश. એ રાજા છે મૌલા મુર્તઝાલી સહી ખુદાવંદ આલમીન. એ રોશન થઈ ગયો દિલના અંદર. ખુદાવંદે કરીમનું નૂર તમારા દિલના અંદર વસી રહ્યું છે. પણ જો તમે આપણા દિલના રસ્તા ઉપર મુસ્તકીમ થઈને ચાલો તો એ નૂર તમારા દિલમાં રોશન થઈ જાય. તો जिस गत ईमान प्रगटिया किसकी गफलत होवे दूर. એ ઈમાન પ્રગટ થઈ ગયું, ઈમાન નૂર રોશન થઈ ગયું. કિસકી ગફલત હોવે દૂર. ત્યાં અંધારા શું કરે જ્યાં સદગુર કેરા નૂર. તો ઈમાન રોશન થઈ ગયું તો પછી એના દિલ પર કોઈ ચીજ આવતી નથી. કારણ કે દિલના અંદર ફક્ત મૌલાની મોહબ્બત હોય છે. એવી જાતની મોહબ્બત તમે મારા માટે તમારા દિલમાં રાખો કે તમારું શરીર જ તમારી સાથે હોય પણ તમારો રૂહ અમારી સાથે હોય.
અને એને કીધું કે જે કોઈ રૂહાની ઇશ્ક રાખે છે તે જ ખુદા પરસ્ત છે. જો ઇશ્ક બરાબર હોય તો ઈમાન રૂહ સાથે એક જ થઈ જાય છે. જયારે કોઈ બી ચીજ દિલ પર નથી આવતી અને દિલ નિર્મળ એકદમ પાક સાફ થઈ જાય છે તો એ શું થાય છે કે ઈશા હકીકતી હતો. આ પાકા હકીકતીની વાત છે. આજ પણ જે હકીકતી એ દુનિયાથી દિલ નથી બાંધ્યું તે ઓળખશે અને તેનું દિલ રોશન થશે. જેને દુનિયાની તલબ છે તે ઓળખી નહીં શકે. તો ઈશા હકીકતી હતો તે ખુદામાં ફના થયો. તમે પણ ફના ફિલ્લા થાઓ. ફના કાંઈ નહીં ફી અંદર અલ્લાહ ખુદા. ફના ફિલ્લા ખુદાવંત તાલાની જાતમાં નાબૂદ થઈ જવું. તો જે લા છે, જે નિરંજન નિરાકાર છે, અલગ અનામી છે, જે લખી બી શકાતો નથી, જેનું નામ પણ નથી, જેને કોઈ આકાર નથી, નિરંજન નિરાકાર છે, નહીં રંગ નહીં રૂપ, ના કોઈ રંગ છે ના રૂપ છે, પણ એની કુદરતથી આપણા હૃદયના અંદર એ રોશન છે. અને પોતાના દિલમાં પોતાના રૂહને એટલે કે અમારા નૂરને જુઓ. એ રૂહના ઓળખવાનો છે. મન અરફ કા ભેદ ઇલમ મેં તમારી ફજીલત તથા સારો વખત રૂહને ઓળખવાનો છે. ઇલ્મ છે તો રબ પહેચાના. અને પોતાના રૂહના આશક હતા, રૂહના દોસ્ત હતા, તેઓ તે મકાને પહોંચ્યા. જેઓ ત્યાં પહોંચ્યા તેઓનું કામ થતા રસ્તો એક સરખો જ હતો. તો એ ખુદાનો નૂરનો દીવો આપણા અંદર જ છે. એના અંદર ફના થઈ જવાનું, એક થઈ જવાનું છે. તમે વિચાર કરો કે અમે ફના થઈએ. જે કોઈ ચાહે અને કોશિશ કરે તે ત્યાં પહોંચી શકશે, પણ તમારા ગુનાહ તમને પહોંચવા આપતા નથી. તે ગુનાઓએ તમને કેદખાનામાં બંધ કીધા છે. તો તમે વિચાર કરો કે અમે ફના થઈએ. તો આપણે વિચાર કરીએ છીએ કે અમે, તો હું કોણ છું? તો તમારામાં જે રૂહ છે તે શું છે તેનો તમે કેમ વિચાર કરતા નથી? રૂહ બદનમાં છે તે કેદખાનામાં છે. તમે દુનિયામાં છો તે કેદખાનામાં છો. તો આપણે પોતે જ રૂહ છીએ અને ખુદાના નૂરનો દીવો આપણી અંદર જ છે. એ સર્વોત્તમ જે મર્તબો છે, દરજ્જો છે, એ કેસરીથી સ્વરૂપ ભૂલાયો ગયો છે. એ સ્વરૂપને પ્રાપ્ત કરવાનું છે, એટલે કે ફના થવાનું છે. તો તમે વિચાર કરો કે અમે ફના થઈએ. તો આપણે એ ઉચ્ચતર હાલત પ્રાપ્ત કરીએ. અને મૌલાએ કહ્યું તમે વિચાર કરો કે અમે ફના થઈએ. તો મૌલા જે પોતે ફરમાવે છે કે તમારા રૂહનો આખરનો છેડો દરિયામાં એટલે કે અમારા પોતામાં છે. અને પોતે જે મૌલા મુર્તઝાલી છે, ઇલ્મના સમંદર છે, મૌલા મુર્તઝાલી ઇલ્મના દરિયા છે. તો એ પોતે જ નૂરનો દરિયો છે. તેમ છતાં મૌલા કેમ એમ ફરમાવે છે કે તમારા વાસ્તે દુનિયા કેદખાનું છે, અમારા વાસ્તે જિંદગી કેદખાનું છે. અમે પોતે દુનિયામાં છીએ તે કેદખાનામાં છીએ એમ સમજીએ છીએ. અમે દુનિયામાં છીએ તે બેજાર છીએ. બોલાયું ફરીથી કહીએ છીએ બેજાર છીએ, બેજાર છીએ. તમને પણ અસલ મકાન જોઈએ છે, અમને પણ અસલ મકાન જોઈએ છે. તો પોતે અસલ મકાન છે. અને મૌલા કેમ આપણને એમ ફરમાવે છે કે અમે પોતે દુનિયામાં છીએ, કેદખાનામાં છીએ, અમને અસલ મકાન જોઈએ છે. તો આ શું છે? આ રૂહની હાલતો છે. આપણને મહેસૂસ થયું કે આપણે દુનિયામાં છીએ, કેદખાનામાં છીએ. આપણને મહેસૂસ થયું કે આપણા માટે જિંદગી કેદખાનું છે. આપણના અંદર એક બેજારી પેદા થઈ કે જૈસે મરને સે જગ ડરે ઉસ મરને કા મુझे है આનંદ કે કબ મરું કબ ભેટું પૂર્ણ પરમાનંદ. ત્યાં ખુદાના નૂરમાં એક થવા માટે, આઝાદ થવા માટે ને ફના ફિલ્લા થવા માટે આપણા દિલના અંદર બેજારી પેદા થઈ. જે મંશૂરનો ઉલ્લેખ કરીને મૌલાએ ફરમાવ્યું કે તેના જીવનનો મુખ્ય હેતુ શું હતો? તો મંશૂરે પોતાના જીવનના અંદર એનો એમ પ્રપઝ મુખ્ય હેતુ ફના ફિલ્લા થવાનો બનાવે. તો ખુદાના નૂરમાં કાંઈ પણ થઈ જાય, આ જન્મના અંદર એક થઈ જવું છે. તો આપણે પોતાને પૂછીએ કે આવો મેં હેતુ બનાવ્યો છે, આ મારો મકસદ છે કે આ જન્મના અંદર જ મારો રૂહ ખુદાના નૂરમાં એક થઈ જાય. તો તમે વિચાર કરો કે અમે ફના થઈએ. તો આ બધી રૂહની હાલતો છે. રૂહ બધી આ હાલતો પસાર કરે છે. અને જો આવડો મોટો દરિયો છે, તેમાં પહાડો અને મોટા મોટા જાનવરો છે, તે બધું પસાર કરીને અમે અહીંયા આવ્યા છીએ. તે ખાસ અમારા મોમનોને માટે આવ્યા છીએ. અમે તમારા સારા કામ કરવા માટે આવ્યા છીએ. અમે તમારા માટે આસાન મજહબ લઈને આવ્યા છીએ. અમે તમને સહેલે રસ્તે પાર ઉતારવાને માટે આવ્યા છીએ. અમે અહીં આવ્યા છીએ તમારા જીવના છુટકારા માટે આવ્યા છીએ. તો રૂહ આ હાલતો આ પસાર કરે છે, બરાબર. અને છેલ્લે એ ચીજ બને છે કે અમે એક દરિયો છીએ, તમારા રૂહનો આખરનો છેડો દરિયામાં એટલે કે અમારા પોતામાં છે. તો તમે વિચાર કરો કે અમે ફના થઈએ. તો ફના એટલે કાંઈ નહીં, લા એટલે કાંઈ નહીં, પોતાને કાંઈ નહીં લેખશો, મોટાઈ છોડી આપશો તો ઇમામ તમારા સીનામાં આવીને બેસે. પણ આ ક્રિયાઓ તમે પાળતા નથી. જે કોઈ ચાહે અને કોશિશ કરે તે ત્યાં પહોંચી શકશે. તો ખાલી ચાહવાથી નહીં થાય, કોશિશ કરવી પડશે. ભાવ હુઆ પણ ભક્તિ ના હુઈ. તો ભાવ છે ચાહના છે.
ચાહથી, ઉમેદ પેદા થઈ કે અસલ મકાને પહોંચીએ. પણ કોશિશ શું છે? ભક્તિ છે. તો ભાવ હુआ પણ ભક્તિ ના हुई તો જીવડો ઉઠી ચાલ્યો ઉદાસ. હવે ભાવ છે અને ભક્તિ શું છે? તો બતાવ્યું આગળ કે પીરના બોધ જ્ઞાન વિચારી આ સાંભળી લીધા તો ભાવ પેદા થયો કે આપણે બી અસલ મકાન પહોંચીએ. પણ એના પર વિચાર કરીને ભેદ હાંસલ ના કર્યો એ ભક્તિ છે. તો તેને ગાફલે જન્મ હરાયા, તેને પાપીએ ફોગટ ફેરા ખાધા. પણ તમારા ગુના તમને પહોંચવા આપતા નથી. એ ગુનાઓએ તેમને કેદખાનામાં બંધ કીધા છે. તો આ ચિકન શું છે? તો ગુના શું છે? કે પરાયો માલ ખાઈ દો, પરાઈ ઓરત પર બદનજર કરવી, ફલાણા 100 રૂપિયા મારા 100 રૂપિયા સાથે છે ખાઈ જાઓ. આ બધા ગુના છે, ચિકલ છે. તો મોમિન ઇન્સાન લેબાસ સારો પહેરે છે, હંમેશા ધોબી ધોયેલા સ્વચ્છ કપડા પહેરે છે કે થોડો બી કચવાણ એને લાગી જાય કપડા પર તરત સાફ કરી દેશે, તેને કચવાણ લાગશે. તો હંમેશા મોમનના ખ્યાલ, વિચાર, બાતુન સર્વે પાક જોઈએ. સતત આ ઇલમના સંપર્કમાં રહેવાથી આપણું દિલ પાક અને સાફ થાય છે કે દિલ ઇલમ તું પાક્યું હોય છે. અને તમારી આશાઓ, તમારી ઉમેદોએ તમને કેદખાનામાં બંધ કીધા છે. જેવી આશા ઉમેદ કરી એવા જુદાઈ થઈ ગઈ અને કેદખાનામાં બંધ થઈ ગયા. તો હું કહું છું જે કાંઈ છે તે રૂહત છે, હું કહું છું જે કાંઈ છે તે યા આદિત છે. તમે તમારું ઈમાન મંશૂર જેવું રાખો. તો ઇન્સાને શેતાની ના કરી હોત તો તેને અસલ મકાનમાંથી બહાર કાઢવામાં ના આવ્યો. તો શેતાની ક્યાં કરી? શેતાની અસલ મકાનના અંદર જ કરી અને તેથી એને અસલ મકાનમાંથી બહાર કાઢવામાં આવ્યું. તો આગા ખાન સંસ્મરણના અંદર હજરત ઇમામ આકા સુલતાન ફરમાવે છે કે આપણું અસ્તિત્વ ખુદાના અંદર જ છે, બહાર નથી. આપણે ખુદાના અંદર જ ખાઈએ, પીએ છીએ, હરીએ છીએ, ફરીએ છીએ. રાઈટ? આ ઈમાન સતત મગજના અંદર ભરી રાખવાથી, અને જુઓ તમે અમારા જેવા થાવ એટલે કે અમારા દિલમાં કૂડ, કપટ, હસદ, અદેખાઈ કાંઈ નથી. અમે કેવા પાક અને સાફ છીએ. હંમેશા આપણે પાક અને સાફ રાખીએ ઇલમથી આપણે પોતાને અને કાર્ય કરતા રહીએ. તો સૌથી મોટું કાર્ય એ છે કે અમે પણ દિલનું કામ કરીએ છીએ, તમે પણ દિલનું કામ કરો. જો તમે દિલનું કામ નહીં કરો અને મરી જશો ત્યારે ઘણા પસ્તાશો. તો મૌલા દિલનું કામ શું કરે છે કે અમારું કામ એ છે કે તમને સીધો અને સાચો રસ્તો દેખાડીએ કે જેથી તમે પાર પામી શકો અને તે જગ્યાએ પહોંચો. તો જે કોઈ ચાહે અને કોશિશ કરે તે ત્યાં પહોંચી શકે છે. તો એવો વિચાર નહીં કરતા કે કામ ઘણું મુશ્કેલ છે. જો મુશ્કેલ હોતે તો અમે તમને કહેતે નહીં. નાદાનના માટે આ રસ્તો મુશ્કેલ છે, કારણ કે ફરમાન ન સાંભળે તે નાદાન છે, ફરમાન ધ્યાનમાં નહીં લે તે મૂર્ખ નાદાન છે. નાદાન દિનનો દુશ્મન છે. અમારા ફરમાન વાંચવા અને તેની માયના કાઢવાની જે કોઈ મના કરે છે તે દિનનો દુશ્મન છે. આ ઇલમની એવી રચના કરી છે મૌલાએ. તો હઝરત ઇમામ મુઈઝ મૌલા ફાતિમી ખિલાફતના અંદર મિસરના અંદર કેરોમાં રાજ કરતા હતા. એ દરમિયાન મૌલાએ ફરમાયું કે અગર ખુદાએ અમારા પર દુનિયાની જવાબદારી ના નાખી હોત તો ઇલ્મના અંદર જે લિજ્જત અને લુફ્ત છે એ મેળવવા માટે અમે દુનિયાને એક તરફ ફેંકી દીધી હોત. તો ઇલ્મના અંદર જે લિજ્જત અને લુફ્ત છે, અગર એ મેળવવાની આપણે કોશિશ કરીએ ને તો આપણા અંદર એટલી હિંમત આવી જાય કે આ દુનિયાની મોહબ્બતને એક બાજુ ફેંકી દઈએ, એક બાજુ રાખી નહીં, મોલા કીધું કે ફેંકી દઈએ. એટલી હિંમત આપણને આ ઇલ્મના અંદર પેદા થાય. તો આ તો લિજ્જત ને લુફ્ત માટે છે, પણ પોતાના રૂહની ઓળખ ઇલ્મ છે તો રબ પહેચાના, એના માટે કોશિશ કરીએ તો કેટલી હિંમત આવે. હું તમારા માટે ફિલસૂફી રાખીશ, તે પડજો તથા સમજો, તેમાં મોટી હિંમત છે. એટલે કે ઈમાન પેદા થાય. હિંમત બડી ઈમાન નિશાની. તો નાદાનના માટે આ રસ્તો મુશ્કેલ છે, પણ જે દાનના અકલ વાળો હશે તે કહેશે કે આ રસ્તો સારો છે. જે ઇલમ સાંભળે છે, એના પર વિચાર કરે છે, ધ્યાનમાં લે છે, ફરમાન વાંચે છે, એની માયના કાઢે છે, તો સતત આ ક્રિયા કરે છે, તો એના અંદર આ હિંમત આવે છે. તો તે ગુનાઓએ તમને કેદખાનામાં બંધ કીધા છે. તો પહેલા પાંજરામાં આવ્યા ત્યારે તમારો ખ્યાલ હતો કે ભાગી જઈએ, પછી પાંજરાના ખોરાકથી આદત પડી, પાંજરાના ખોરાકથી ખુશી થયા. કુટુંબ, તેના કુટુંબ, તેના કુટુંબ, તેના પુત્ર, તેના અંદર તમે એવા ફસાયા છો, એવા લોભાયા છો કે કાપેલી પાક વાળા પક્ષીની પેટે પાક કાપેલા થયા. હવે તમે ક્યાં જાઓ? તો આપણે એના અંદર લોભાઈએ ના, લોભાશું તો ફસાશું. અને એની મિસાલ આપી કે કોઈ પક્ષીની પાક કપાઈ જાય છે તો પછી કેવી રીતે ઉડી શકે? તો પછી ઉડવાની ખૂબીઓથી અજાણ થઈ જાય છે. ઉડવાની બી ખૂબી છે, આઝાદીની બી ખૂબી છે કે તમે પણ આસ્તે આસ્તે સૂફીમાં દિલ લગાડો. સૂફી મતલબ એ તરીકત છે અને તેનાથી પણ ઉપર જવાનો ખ્યાલ રાખો. પછી તમે હકીકતમાં પહોંચશો, તમે આસ્તે આસ્તે ઉડવા લાગશો. ઇલમ વાળો રૂપ પગથિયું ઉપર ચડે છે, તે એક દાદર પૂરો કરી બીજા દાદર પર ચડી શકે છે. તમે ફિલસૂફી પડો
તો ખુદાવંદ તાલાની નજીક થઈ જવું. એ સદીન સાહેબ એક જગ્યાએ ફરમાયું જ્ઞાનના અંદર કે જેમ સમજતો ગયો તેમ નજદીક થતો ગયો. તો જેમ આપણે ઇલમના અંદર ઊંડા ઉતરીએ છીએ, તમારામાંના દરેકને પોતાના મજહબનું ઊંડું જ્ઞાન અને સાચી સમજ હોવી જોઈએ. તો એ ઊંડા ઉતરવાથી એ મજહબનું ઊંડું જ્ઞાન અને તમારા મજહબ માટે વિશેનું તમારું જ્ઞાન જેટલું વધુ સારું, વધુ ઊંડું, તમારા મજહબ વિશેની તમારી સમજણ જેટલી વધુ સારી, વધુ ઊંડી, એટલા તમે વધારે મજબૂત હશો. મજબૂત હશો એટલે કે મોમન અને મુર્શિદ ક્યારે પણ જુદા નથી. આવી રીતે દિલ મજબૂત રાખી એક દિલ થવું જોઈએ. તો આ એક દિલ પેદા થશે ઇલમના અંદર મહેનત કરવાથી, કે કોઈ જુદાઈ નથી. સબગર સ્વામી મારો ભરપૂર બેઠા, તમે ગાફલ દૂર મ દેખો એક જીઓજી, અને પિંડ બ્રહ્માંડ ચરાચર ભર્યા. મારું પિંડ, મારું જિસ્મ અને સમસ્ત બ્રહ્માંડ નૂરથી ચરાચર છલોછલ ભરેલું છે. એ પ્રતીતિ થાય છે, એ અહેસાસ થાય છે. તો તમે ફિલસૂફી પડો તો ખુદાવંદ તાલાની નજીક થઈ શકો. આપણે ફરમાન ઇલમ પઢીએ છીએ, પણ એ ફરમાન ઇલમ નિયમિત પડવા વાળાને મૌલા શું ફરમાવે છે કે હું તમારા માટે ફિલસૂફી રાખીશ, એટલે કે ભવિષ્યકાળ છે. તો જે નિયમિત ઇલમ મિજલસમાં આવે છે, ઇલમ જ્ઞાનનો અભ્યાસ કરે છે, એને મૌલા બાહેંધરી આપે છે કે હું તારા માટે ફિલસૂફી રાખીશ, એટલે કે તત્વ જ્ઞાન મજહબનું હું તને આપીશ. તે પડજો તથા સમજો, તેમાં મોટી હિંમત છે ને હિંમત વાળાનો રૂહ જલ્દીથી દરિયામાં મળી જાય છે. એ ફિલસૂફી પડવાથી ખુદાવંદ તાલાની નજીક થઈ શકો. અને પછી કીધું કે ખુદાવંદ તાલાની જાતમાં નાબૂદ થઈ જવું, એટલે કે ફના ફિલ્લા થઈ જવું. ફના ક્યાંય નહીં, ફી અંદર અલ્લાહ ખુદા. ફના ફિલ્લા ખુદાવંદ તાલાની જાતમાં નાબૂદ થઈ જવું. તમે એવા ખ્યાલ કરો કે ભલા ખુદા કોણ છે? મુર્તઝાલી ફરમાવ્યું છે કે જેને પોતાની ઓળખ્યો તેને જાણે કે ખુદાને ઓળખ્યો. અને ખુદામાં કેમ ન સમાવો, તમે એવી હિંમત રાખો. જેઓ ત્યાં પહોંચ્યા તેઓના કામ તથા રસ્તો એક સરખો જ હતો. જેઓ ત્યાં પહોંચ્યા તેઓ પોતાના રૂહના આશક હતા, રૂહના દોસ્ત હતા, તેઓ તે મકાને પહોંચ્યા. તો આ ફિલસૂફી પડવાથી ખુદાવંદ તાલાની નજીક થઈ શકે છે. અને પછી ખબર પડે છે કે પડજો તથા સમજો, તેમાં મોટી હિંમત છે. અને હિંમત વાળાનું રૂહ જલ્દીથી દરિયામાં મળી જાય છે. પીર શમ્સ, પછી મૌલાએ દાખલા આપ્યા કે પીર શમ્સ, પીર સદરદીન, મૌલાના રૂમ ફિલસૂફી ઘણી પડ્યા હતા. ફિલસૂફી પડ્યા હતા નહીં, ઘણી પડ્યા હતા. તો આપણે બી ઘણી બધી પડવી પડે. તેમજ કુરાને શરીફ પણ માયના સાથે પડ્યા હતા. તો અહીંયા બે ચીજો બતાવી કે ફિલસૂફી ઘણી પડ્યા હતા અને કુરાને શરીફ માયના સાથે પડ્યા હતા. તો કુરાને શરીફ જે રસૂલિલ્લાહ પર જે નાઝિલ થયું હતું, એ જે અસલ કુરાન હતું, ખુદા તરફથી જે ડાયરેક્ટ પર ઇલમ નાઝિલ થયું હતું, વહી નાઝિલ થઈ હતી. પણ ઉસ્માને, મૌલાએ ફરમાવ્યું કે ઉસ્માને કુરાનમાં ફેરફાર કરી દીધો. આગળના બોલ પાછળ અને પાછળના બોલ આગળ કરી દીધા. ચલો, આગળના બોલ પાછળ કર્યા, પાછળના આગળ કર્યા, તો એ ચીજ તો કુરાન પાકના અંદર રહી. પણ મૌલાએ ફરમાવ્યું કે કુરાને શરીફ સત્ય હતું, સત્ય હતું પહેલા, પણ હવે સત્ય નથી રહ્યું. તો આગળના બોલ પાછળ, પાછળના બોલ આગળ કર્યા. એના કરતા બી વધારે શું કર્યું કે કેટલીક ચીજો કાઢી નાખી અને કેટલીક ચીજો ઉમેરી નાખી. તો કાઢી નાખી એ જે મૌલા મુર્તઝાલીની જે ડાયરેક્ટ શનાખત હતી કે મૌલા મુર્તઝાલી શહીદ ખુદાવિન આલમીન છે અને મૌલા મુર્તઝાલીની તારીફ હતી, એ હસદના કારણે કાઢી નાખી અને ઉમેરી દીધી. તો ક્યાંથી ઉમેરી? હજરત ઉસ્માન ઉપર તો કુરાન નાઝિલ નથી થયું, રસૂલુલ્લાહ પર નાઝિલ થયું. તો ક્યાંથી ઉમેર્યું? એમને પોતાનું ઘરનું ઉમેરી દીધું. તો એ ફેરફાર થઈ ગયો, રાઈટ. તો મૌલા મુર્તઝાલી કુરાન લઈને મસ્જિદમાં ગયા અને લોકોને ફરમાવ્યું કે રસૂલુલ્લાહે અમને કહ્યું હતું કે આ કુરાન તમને આપવા માટે, તમે લ્યો. તો એ લોકો કીધું કે અમને તમારી કિતાબની જરૂર નથી. એટલે કે જે અસલ કુરાન મૌલા મુર્તઝાલી પાસે હતું એના માટે લોકોએ કીધું કે અમને જરૂર નથી, અમારી પાસે હઝરત ઉસ્માનની કિતાબ પૂરતી છે. તો મૌલાએ ફરમાવ્યું કે આ કિતાબ, એટલે કે આ જે અસલ કુરાન છે, ઇલમ છે, એની તમને કયામતના દિવસ સુધી ખબર નહીં પડે. તો એ ફેરફાર થયેલી ચીજોનો અભ્યાસ કરવામાં આવે તો એમાંથી શનાખત એમ કદી પણ ખબર ના પડે, એ મુશ્કેલ થઈ જાય. તો જે અસલ કુરાન છે એ મૌલાના ફરમાન છે. મૌલા મુર્તઝાલી ઇલ્મના સમંદર છે અને દરેક ઇમામ મૌલા મુર્તઝાલી છે. તો આપણું કુરાન એ છે. તો કુરાને શરીફ માયના સાથે પડ્યા. ચલો, ફેરફાર વાળું કુરાન તો એક બાજુ રહ્યું. આ તો આપણે મૌલાની મહેરબાની છે કે આપણને દુઆના અંદર સૂરે યાસીનની આયાત મૌલાએ આપણને આપી કે વકુલ શૈન સૈના ઉફી ઇમામે મુબીન. સુન્ની મુસલમાનો તો ઠીક, બીજા શિયા મુસલમાનો બી કિતાબે મુબીન પડે છે. ઇસ્નાસરીઓ જે શિયાના અંદર સૌથી વધારે સંખ્યાના અંદર ઇસ્નાસરીઓ છે અને બીજા નંબરે આપણે છીએ. એક વખતે ઈરાનના અંદર મૌલાનું રાજ હતું, ત્યારે દુનિયાના અંદર
શિયાના અંદર ઇસ્માઇલીઓ વધારે હતા, ઇસ્નાસરીઓ ઓછા હતા, પણ આજે સંખ્યાની દ્રષ્ટિએ ઇસ્નાસરીઓ વધારે છે. એ ઇસ્નાસરીઓ શિયા હોવા છતાં બી એ લોકો બી કિતાબે વકુલ શહીન સૈના મુબીન કિતાબે મુબીન પડે છે. તો પણ આપણને તો દુઆના અંદર મોલાએ આપ્યું ત્યારે આપણને ખબર પડી કે આ અસલ કુરાનના અંદર તો આ ચીજ હતી કે વકુલ શહીન સૈના ઉફી ઇમામ મુબીન, અને અમે દરેક વસ્તુનો સમાવેશ જાહેર ઇમામમાં, હાજર ઇમામમાં કરેલ છે. તો આ અસલ ચીજ છે, બરાબર. પણ અગર અસલ કુરાન બી જે રસૂલિલ્લાહ પર નાઝિલ થયું હતું એને બી પડવામાં આવે માયના સાથે, તો એના માટે બી મૌલાએ ફરમાવ્યું કે કુરાનના અંદર છે, ગિનાનના અંદર છે, હદીસમાં છે, તે કરતા 100 ગણું વધારે અમે તમને ફરમાનમાં સારી રીતે સમજાવ્યું છે. ફરમાનની જે ભાષા છે અને ફરમાનના અંદર જે મૌલાએ સમજાવ્યું છે એ 100 ગણું વધારે અને આસાનીથી આપણને સમજાવ્યું છે. તો પીર સદરદીન મૌલાના રૂમી ફિલસૂફી ઘણી પડ્યા હતા, એટલે કે તત્વજ્ઞાન અને કુરાને શરીફ પણ માયના સાથે પડ્યા હતા. હવે શું કર્યું, પહેલા ઉપર બે બાબતો આવી, ફિલસૂફી અને કુરાને શરીફ. પણ હવે મૌલાએ શું કર્યું, રૂહ ક્યાંથી આવ્યો, પાછો રૂહ ક્યાં જશે, જેઓ ફિલસૂફીની કિતાબો પડ્યા છે એવો એ સર્વે જાણે છે. અહીંયા કુરાને શરીફ ના આવ્યું, ઉપર ફિલસૂફી અને કુરાને શરીફ. અહીંયા ફક્ત ફિલસૂફીની વાત કરી મૌલાએ કે રૂહ ક્યાંથી આવ્યો, પાછો રૂહ ક્યાં જશે. તો જેઓ ફિલસૂફીની કિતાબો પડ્યા છે તેઓ એ સર્વે જાણે છે. તો રૂહ ક્યાંથી આવ્યો, પાછો રૂહ ક્યાં જશે. તો સમજદાર ઇન્સાનને મોટી ઉમેદ રાખવી જોઈએ, તે એ છે કે રૂહ જે ઠેકાણેથી આવ્યો છે તે અસલ મકાને પહોંચે. તો ફિલસૂફી, તત્વજ્ઞાન, તો ફિલસૂફીની કિતાબો પડ્યા છે તેઓ એ સર્વે જાણે છે. તો એ તત્વજ્ઞાન તો એટ પ્રેઝન્ટ આપણા પર મૌલાએ મહેરબાની કરીને આપણા માટે આ ફિલસૂફીની કિતાબો છે. જે કિતાબો ઇલમની કિતાબોના અંદર ફિલસૂફી છે, તત્વજ્ઞાન છે. તો આ 313 ફરમાન મુબારક, રૂહાની રોશની, રૂહાની રાજ, 33 કલામ અને કલામે ઇમામ મુબીન ભાગ પહેલામાંથી 5 ફરમાન મુબારક, 20, 45, 51, 63, 64, 65, 125, 160 આ ફિલસૂફીની કિતાબો છે આપણા માટે. અને એના અંદર ફિલસૂફી મૌલાએ બહુ આસાનીથી આપણને સમજાવી છે. અગર એ આપણે પઢીએ બરાબર તો આપણને ખબર પડે કે રૂહ ક્યાંથી આવ્યો કે પાછો રૂહ ક્યાં જશે. તો શુક્ર અલ્હમ્દુલિલ્લાહ, આપણે જે અત્યારનું આપણું હોમવર્ક હતું એ આપણે એની રૂહાની સમજણ હાંસલ કરવાની આપણે કોશિશ કરી અને હોમવર્ક આપણે પૂરું કર્યું. હવે આપણો નેક્સ્ટ અભ્યાસ છે પીર સદરદીન મૌલાના રૂમ. એવો જેવા થઈ શક્યા એમ નહીં સમજતા, તમે પણ મહેનત કરી પડો તો એવા થઈ શકો છો. આવો ઇલ્મ તમારા ઉપર વાજબ છે. ત્યાંથી લઈને ખુદાને મળવું ઇબાદત ઉપર છે, ઇબાદત ઈમાન ઉપર છે, વળી ઈમાન હાંસલ થવું એ ઇશ્ક ઉપર છે. તો એ આપણો નેક્સ્ટ હોમવર્ક છે. તો માશાલ્લાહ જે લોકો વાઇઝ કરે છે અને માશાલ્લાહ પહેલા કરતાથી બહુ સારી વાઇઝ કરે છે. મને ખુદ એવું ફીલ થાય છે કે જે બધા મારા આગળ વાઇઝ કરે છે હું એમની કોપી પેસ્ટ કરી રહ્યો છું. તો માશાલ્લાહ આપણે આ બીજી વખતે આપણે હોમવર્ક કરી રહ્યા છે તો એ રોશની આપણે જોઈ રહ્યા છીએ અને અલ્હમ્દુલિલ્લાહ આપણા અમલ પાક થઈ રહ્યા છે. આપણને મૌલાની કુરબત નજદીકી હાંસલ થઈ રહી છે. મૌલાની યાદગીરીના અંદર વધારો થયો છે, મૌલાની મોહબ્બતમાં વધારો થયો છે, આપણો દિલના અંદર મૌલાની મોહબ્બત ઉજાગર થઈ છે. તો આ બધી નિશાની છે કે આપણને આ ઇલમથી ફાયદો થઈ રહ્યો છે, બરાબર. આ નિશાની ચોક્કસ આપણા દિલના અંદર દેખાવી જોઈએ. એ વૈરાગ 24 કલાક એ વૈરાગ દિલના અંદર દેખાવો જોઈએ કે અક્કલ વાળો માણસ કહે છે કે મારી આરઝુ આઝાદીની છે, હું આઝાદી પછવાડે દોડું છું, હું દોડીશ, હું શોધીશ. જેમ બાળક પોતાની માતાથી જુદું પડે છે, ખોવાઈ ગયો છે, ત્યારે તે રડે છે કે ક્યારે મા પાસે જે પહોંચું, તમે પણ કેવા થાવ. તો બધા જે વાઇસ કરે છે લોકો અભ્યાસ કરે છે, અલ્હમ્દુલિલ્લાહ બધા અભ્યાસ કરે. અત્યારે જે ઇલમ મિજાલિસમાં છે, પાછળથી જે લોકો રેકોર્ડિંગ સાંભળશે અને જયારે આની સમજણ આપવામાં આવે ફરમાન મુબારકની, તો આપણે કિતાબ લઈને બેસીએ પોસિબલ હોય તો. અને વધારે આ જે ઇલમ છે, જે આસાન રસ્તો મૌલાએ પોતે જ બતાવ્યો છે, દિલ સાફ રાખવા માટે, દીદાર માટે મૌલાએ ફરમાયું કે નેક મજલસ में नित नित जाइए, सुनिए इल्म इरफान इलाही, नेक मजलिस में नित नित जाता घटे अज्ञान और दिल की स्याही, दिल रोशन होवे साफ आईना उसमें जिसे हक दीदार, खुद मंजिल अपने को पावे ये फरमाया साहेब इसरार. તો ઇલમથી દિલ સાફ થાય છે, દીદાર થાય છે, આ કલામના અંદર ફરમાવ્યું. અને ઇલમથી આઝાદી મળે છે કે બિન ઇલમ તો પાક ક્યું હોય છે, ઇલમ વગર તું કેવી રીતે પાક થઈ. અને દિલ પાક રાખવાથી મુક્તિ મળે છે, દિલ એટલે કે રૂહ, મુક્તિ એટલે આઝાદી મળે છે. અને ફનાફિલ્લા માટે ફરમાયું કે અમારા ફરમાન વાંચો, સાંભળો ને વિચાર કરો, જેમ કે એટલે કે આવી રીતે હઝરત ઈસા ખુદામાં ફના થયા હતા.
તો આ જે મૌલાના ફરમાનો છે આને આપણે એના પર ઇલ્મુલ યકીન લાવીએ. જ્યાર સુધી ઇલમ પર યકીન નહીં આવે ઈમાન, તો એના વગર કાર્ય નહીં થાય. તો આના પર બરાબર ઈમાન લાવીને મૌલા પર ઘણા લોકો એવા છે કે જો ફરમાન પર ચાલે છે પણ ઈમાન નથી તો શું ફાયદો? તો એનો ખરો ફાયદો જોવામાં નહીં આવે. તો ઈમાન સાથે જે વખતે જે ફરમાન થાય તે માનવું જોઈએ ને, મોહબ્બતથી માનવું જોઈએ, ઈમાન સાથે માનવાનું છે. તો બધા આનો અભ્યાસ કરે, બરાબર છે. હવે આપણે એક ઇલમ મિજાલિસના મેળાવડાની એનાઉન્સમેન્ટ કરીને ફરમાનની યાદી આપી, દુઆ આપીને ઇલમ મિજાલિસ પૂરી કરીશું. તો તમે બધા જાણો છો એમ આપણે મૌલાની મહેરબાનીથી આપણે હ્યુસ્ટન સાઉથના અંદર ઇલમ મિજાલિસનો મેળાવડો કરવા જઈ રહ્યા છે. તો બધું મૌલાના ફરમાન મુતાબિક છે. મૌલાએ ફરમાવ્યું કે ઇલમ મિજાલિસમાં જવું ઈમાનની નિશાની છે, અને જ્યાં જ્યાં મિજલસ મેળાવડા થાય ત્યાં તમે ઇલમ સાંભળવા જજો. ઇલમ જ્ઞાનનો માયનો મુશાહિદો કરતી વખતે હાજર ઇમામની શનાખત દેખાડવામાં આવે છે. બધા પૈગંબરોના વખતમાં ફરમાન થતા હતા, તેની પણ માયના કાઢવામાં આવતી હતી. તમે પણ તેમ જ કરો. અમારા ફરમાન વાંચવા અને તેની માયના કાઢવાની જે કોઈ મના કરે છે તે દિનનો દુશ્મન છે. એકઠા મળીને અમારા ફરમાન વાંચો. એક જણ પૂછે કે આ ફરમાનની શું માયના હતી, બીજો કે એની આ મકસદ છે. એ રીતે એકઠા મળીને અમારા ફરમાન વાંચો. તો ઇલમ જ્ઞાનનો માયનો મુશાહિદો છે, ઇલમ મિજાલિસ છે. અને મૌલાએ પોતે ફરમાયું કે દુનિયામાં એ બહેસ દેખના ચાહો તો ઇલમ મિજલસ में બેઠો દાડી. તો જયારે નાસર ખુસરુને જયારે એમના ઉસ્તાદ તરફથી આ ઇલમ પહેલી વખત મળ્યું, બાબા સૈયદના મૈયત, ત્યારે એમને એટલી ખુશી થઈ અને એમને કિતાબમાં લખ્યું કે ખુદાએ મારા પર બહુ મોટી મહેરબાની કરી અને હું ઇલમ મિજલસમાં જઈ પહોંચ્યો. કે આ બહુ ઇલમ મિજલસમાં મૌલાએ મને લાવ્યો, એ મારી પર બહુ મોટી મહેરબાની હતી મૌલાની. અને જ્યાં દીદાર છે ત્યાં બહેસ છે, અને જો દુનિયામાં એ બહેસ દેખના ચાહો તો ઇલમ મિજલસ में બેઠો દાડી. અગર આ દુનિયામાં તમે દીદાર કરવા માંગો છો તો જ્યાં દીદાર છે ત્યાં બહેસ છે, તો ઇલમ મિજલસ में બેઠો દાડી. જીને નહીં દેખ્યા સત્સુ ઈતરે, સત એટલે હક, અમે મર્દે દરવેશ છીએ તેથી અમે તમને હક ફરમાન કરીએ છીએ. તો જીને નહીં દેખ્યા સત્સુ ઈતરે વો ક્યાં પાવેગા ઉતરે, હૈ ભી અલી ને હોયસે ભી અલી, ऐसा વચન તમે દિલમાં હે ધરના. તો આપણે મૌલાની મહેરબાનીથી ઇલમ મિજાલિસનો મેળાવડો કરવા જઈ રહ્યા છીએ હ્યુસ્ટન સાઉથના અંદર. અને 30 સપ્ટેમ્બર શનિવાર છે અને 1 ઓક્ટોબર રવિવાર છે. તો આ 2 દિવસે ઇલમ મિજાલિસનો મેળાવડો છે. બંને દિવસે ટાઈમ એક સરખો છે. સવારે 11:30 થી 5:30 વાગ્યા સુધી ઇલમ મિજાલિસનો સમય છે, અને જમવાનું અને ચા નાસ્તો આપવામાં આવશે. તો 11:30 વાગે ઇલમ મિજાલિસ શરૂ થશે. તો બરાબર 11:30 વાગે ઇન્શાઅલ્લાહ ઇલમ મિજાલિસ ચાલુ થઈ જશે. આપણે જે દેશી લોકોનો ટાઈમ છે એ પ્રમાણે કોઈ ના વિચારે, 11:30 ઇન્શાઅલ્લાહ ઇલમ મિજાલિસ ચાલુ થઈ જશે. તો 11:30 થી 1:30 વાગે ઇલમ મિજાલિસ છે. 1:30 થી 2:30 વાગે 1 કલાક ઇલમ મિજાલિસના અંદર જ કોઈને કાંઈ સવાલ હોય તો એ પૂછી શકે છે, તો એનો જવાબ આપવાની કોશિશ કરવામાં આવશે. અને 2:30 થી 3:30 જમવાનું આપવામાં આવશે. 3:30 વાગે ચા નાસ્તો આપવામાં આવશે. અને 3:30 થી 5:30 વાગે 2 કલાક કોઈને પર્સનલી કાંઈ પૂછવું હોય વ્યક્તિગત, તે કોઈ ગ્રુપના અંદર પૂછવામાં સંકોચ ધરાવતું હોય, પણ મારી ઈચ્છા છે કે ગ્રુપના અંદર આપણે પૂછીએ તો વધુ સારું, બધા લોકોને લાભ મળે. પણ આપણે વ્યક્તિગત મળવા માંગતા હોય અને વ્યક્તિગત પૂછવું હોય પ્રાઇવેટલી, તો મૌલાની મહેરબાનીથી હું એમની સાથે વાત કરવા માટે અવેલેબલ છું. અને હું મૌલાની મહેરબાની કોશિશ કરી એમના સવાલો વ્યક્તિગત મળીને જવાબ આપવા માટે. તો 3:30 થી 5:30 હું વ્યક્તિગત પર્સનલી મળવા માટે, એક કરીને મળવા માટે અવેલેબલ હોઈશ. તો બંને દિવસે આ પ્રોગ્રામ છે. અને મૌલાની મહેરબાનીથી ઇન્શાઅલ્લાહ બધા ઇલમ મિજાલિસના અંદર ખિદમત કરવા વાળા બહુ મહેનત કરી રહ્યા છે. આ ઇલમ મિજાલિસ મેળાવડાને સફળ બનાવવા માટે લોકો કેનેડાથી, આખા અમેરિકાથી આવી રહ્યા છે. અને હ્યુસ્ટન સાઉથના અંદર અહીંયા બી કોઈને રાઈડ જોઈતી હોય તો એ, અને હું બધાને રિક્વેસ્ટ કરું છું કે તમે રોજીના આપણા હ્યુસ્ટન વાળા છે, એમનો નંબર છે 770-670-1033. પાછો નંબર રિપીટ કરું છું, રોજીના બેન હ્યુસ્ટન વાળા 770-670-1033. તો એમને ફોન કરીને તમે કન્ફર્મ કરો કે તમે આવવાના છો. ભલે અત્યારે કન્ફર્મ કરી દો, ખુદાના ખાસ્તા કોઈ ઇમરજન્સી આવી જાય છેલ્લી ઘડી અને તમે ના બી આવી શકો, અથવા પૂરા સમય માટે ના આવી શકો, અથવા 1 દિવસ માટે આવી શકો છો, તો બી કાંઈ વાંધો નહીં. પણ અત્યારે આપણે કન્ફર્મ કરીએ તો થોડું આયોજન કરવામાં આપણને થોડી આસાની રહે. તો કદાચ રોજીના બેન ફોન ના ઉપાડે તો તમે
બીજી હોય તો તમે વોઇસમેલ છોડી શકો છો, તમારું નામ અને શા માટે ફોન કર્યો હતો, અથવા તમે ટેક્સ્ટ કરી શકો છો તમારું નામ અને કે મેં ઇલમ 45 માટે ફોન કર્યો હતો. તો એ તમને જરૂર ચોક્કસ જવાબ આપશે. તો ઇન્શાઅલ્લાહ મૌલાની મહેરબાનીથી એવું લાગે છે કે 100 મેમ્બરો તો ઓછામાં ઓછા આવશે. તો પહેલા અમે ઘરે રાખવાનું વિચાર્યું હતું, પણ હવે જે પાયોનિયર વિલ્સન સાઉથના પાયોનિયર ઓવરફ્લો જમાતખાનું છે એના પાછળ જે સિનિયર સિટીઝનનો પ્રોગ્રામ થાય છે એ ગામા હોલ છે, તો એ આપણે ભાડે રાખ્યો છે 2 દિવસ માટે. તો ત્યાં પાર્કિંગની બી વ્યવસ્થા બહુ સારી છે અને દરેક વ્યવસ્થા બહુ સારી છે. તો આપણે રોજીનાબેનને ફોન કરીને બધા કન્ફર્મ કરે, અને આમ લોકલના અંદર કોઈને રાઈડ માટે કોઈ મસલો હોય તો એમને જાણ કરી શકે છે. અને બીજી કોઈ બી જાણકારી લેવી હોય તો રોજીનાબેનને ફોન કરીને તમે જાણકારી લઈ શકો છો. તો આપણે બધા દુઆ કરીએ કે આ ઇલમ મજલિસ મેળાવડોને મૌલા બહુ કામયાબ બનાવે. આપણો એક જ મકસદ છે કે તમારામાંના દરેકને પોતાના મઝહબનું ઊંડું જ્ઞાન અને સાચી સમજ હોવી જોઈએ. મૌલાએ કોઈને બાકી ના રાખ્યા. બધા માટે મૌલા ઈચ્છે છે કે તમારામાંના દરેકને પોતાના મઝહબનું ઊંડું જ્ઞાન અને સાચી સમજ હોવી જોઈએ. અને આ જ્ઞાન તેમજ સમજ મેળવવામાં જો બીજાઓને સહાય કરે છે કોઈ પણ રીતે, મને વચન ને કર્મે આપણે એ કામમાં સહાય કરીએ છીએ તો આપણે એના અંદર સામેલ છીએ. તો એમને અને પોતાના મઝહબ વિશે જો માહિતી મેળવવાની નેમ રાખી છે, તેઓને એમાં અમારા ઉત્તમ પ્યાર ભર્યા દુઆ આશીષ ફરમાવીએ છીએ. તો કોઈ પણ ઇસ્માઇલી આ કામ કરી શકે છે. અને મૌલાએ કરીમ હાજરીમાં અમે લિસ્બનના અંદર જે ડાયમંડ જુબલીની પૂર્ણાહુતિના અંદર મૌલાએ ફરમાવ્યું કે તમે બધા મારા દાઈ છો, અને આપણી પાસે કબૂલ કરાવ્યું કે હા અમે તમારા દાઈ છે મૌલા. અને મૌલાએ કીધું દાઈ કોને કહેવાય અને દાઈનું શું કામ છે, આપણા મોઢાથી બોલાવડાવ્યું કે અમારા ફરમાન જમાત સુધી પહોંચાડો. બરાબર. તો દરેક જણ દાઈ છે, દરેક જણ આ કાર્ય કરી શકે છે. અને હઝરત ઇમામ આકા સુલતાન સાહેબ મૌલા મુર્તઝાની પોતાના 48માં જુમામાં ફરમાવ્યું કે દરેક પંજેબાઈ મિશનરી છે. તો બહુ રાજી ખુશીથી આપણે આ કામ કરીએ, અને આ દરેક ચીજો ફરમાન ઇલમ જ્ઞાનથી સાબિત છે. તો આપણે આપણાથી તન મન ધનથી બધું કરી છૂટીએ અને મૌલાને રાજી કરીએ. બરાબર છે. તો શુક્ર અલ્હમ્દુલિલ્લાહ, બહુ ખુશી થાય છે. અને લોકોના ફોન આવે છે, મેસેજો આવે છે, અને લોકો રસ લઈ રહ્યા છે. શુક્ર અલ્હમ્દુલિલ્લાહ. તો જો સાથ સહકાર આપશો અને ઇન્શાઅલ્લાહ બહુ સારો ઇલમ મજલિસ મેળાવડો થશે તો ઇન્શાઅલ્લાહ આપણે હર વર્ષે કરશું ઇન્શાઅલ્લાહ. તો હવે ફરમાન મુબારકની યાદી આપી, અને તો થોડું ઇલમ મજલિસના મેળાવડાના અંદર આપણે અડધો કલાક 45 મિનિટ થોડું ઇંગ્લિશના અંદર બી જે ગિનાનો બોલા તેનું ટ્રાન્સલેશન, અલી અલ્લાહનું જે આપણું જે ઈમાન છે એ બચ્ચાઓ, તો નાના બચ્ચાઓ બી આવવાના છે, યંગસ્ટરો બી આવવાના છે. તો તમે બી જે રસ લેતા હોય એ લોકોને લઈને આવો. તો આ અત્યારે આપણે આ સાંભળીએ છીએ, આપણે ઇન્ડિયા પાકિસ્તાનથી આફ્રિકાથી આવેલા છીએ, અને આપણે માદરી જબાન ઉર્દુ, હિન્દી છે, ગુજરાતી છે, પણ બહુ કોશિશ કરવા છતાં બી ભવિષ્યના અંદર આ ભાષાઓ નહીં રહે અને બચ્ચાઓ ઇંગ્લિશના અંદર જ ઇલમ ગ્રહણ કરે છે, બધું કરે છે. રાઈટ. તો બચ્ચાઓના દિલના અંદર અત્યારથી જ આપણે આ કરીમ હાજરી મામ એ સહી ખુદાબીન આલમીન છે. તો નોર્મલી શું થાય છે કે બચ્ચાઓ અને યંગસ્ટરોના અંદર અલી અલ્લાહની જયારે આપણે વાતો કરીએ છીએ તો એ જિસ્માની સ્વરૂપના અંદર સમજે છે. તો આપણે આ ઇલમ મજલિસ મેળાવના અંદર જે અલી અલ્લાહના ગિનાનના પાઠો બોલાશે, બીજું બી જે ફરમાન ગિનાનથી કરીમ હાજરી મામ એ સહી ખુદાબીન આલમીન છે, અને દરેક ઇમામ મૌલા મુર્તઝાલી છે, અને એ ખુદા જે નૂર છે એ જિસમ નથી, એ નૂર છે. અને કરીમ હાજરી મામના રૂપના અંદર એ જલવાગર છે, અને એ નૂરને આપણે અલી અલ્લાહ કહીએ છીએ. યા અલી યા નૂર મૌલાના શાહ કરીમ. તો આપણે કોને સિદ્ધો કરીએ છીએ, કોની પાસે દુઆ માંગીએ? યા અલી. તો યા અલી કોણ છે? યા અલી ખુદાનું નામ છે. જેવી રીતે રહીમ, રહેમાન, કરીમ એ બધા ખુદાના નામ છે, વદૂદ એ બધા એ રીતે અલી બી ખુદાનું નામ છે, એટલે કે સર્વોચ્ચ, ટોપ, એના ઉપર કોઈ નથી. તો યા અલી તો કોણ છે? યા અલી યા નૂર, એ નૂરને આપણે યા અલી કહીએ છીએ. યા અલી યા નૂર મૌલા, મૌલા એટલે માલિક, એ નૂરને, એ ખુદાને આપણે માલિક કહીએ છીએ, એ અલી છે, એ નૂરને આપણે કહીએ છીએ. શાહ કરીમ, તો એ કેવી રીતે એ નૂરને આપણે ખુદા કહીએ છીએ, જિસમ નથી કહેતા. તો જે લોકોને આ સમજ નથી તો ઇન્શાઅલ્લાહ એની કોશિશ કરવામાં આવશે કે યંગસ્ટરોને, બચ્ચાઓને આ ગિનાનનું જે ઇંગ્લિશ ટ્રાન્સલેશન છે અને એ જે ફરમાન અને એ બધું થોડો અડધો કલાક 45 મિનિટ આપણે એક સાથે નહીં પણ થોડું ગુજરાતી, થોડું ઇંગ્લિશ, તો એ બધું એમના માટે બહુ ફાયદો થશે. તો આપણે કોશિશ કરીએ કે આપણે આ પેઢી દર પેઢી જે બોલાઈ કીધું કે અદભુત આ વન્ડરફુલ ટ્રેડિશન છે ગિના, અમારા ફરમાન એ જ ગિના છે, અને એને જાળવી રાખવું જોઈએ. મૌલાએ ફરમાવ્યું આ 21st સેન્ચુરીના
અંદર બોલાય કરીમ ઇમામનું ફરમાન છે કે આને જાળવી રાખો, તમારું આ તમારા હાથમાં છે અને તમને દરેકને તમે જવાબદારી બધી જગ્યાએ છો અને તમારે તમારી સંપૂર્ણ શક્તિથી આ જવાબદારીને પૂર્ણ કરવી જોઈએ. તો આપણે આ કાર્ય કરી રહ્યા છીએ અને ચોક્કસ આપણું દિલ, ખુદા તો નિયત અને દિલ દેખે, કોઈ સંપૂર્ણ નથી. ફક્ત કોઈ વ્યક્તિ કે સંસ્થા સંપૂર્ણ નથી, ફક્ત અલ્લાહ સંપૂર્ણ છે, ફક્ત કરીમ હાજરી ઇમામ જ સંપૂર્ણ છે. આપણે કોશિશ કરવાની છે, આપણી નિયતના અંદર બિલકુલ ખોટ ના હોવી જોઈએ. ખુદા તો નિયત ઓર દિલ દેખે, આપણા દિલના અંદર, આપણી નિયતના અંદર ખોટ ના હોવી જોઈએ. આપણે બધું કરી છૂટીએ આ કામ માટે અને મોલાને રાજી કરીએ, તો એ કોશિશ કરવામાં આવશે. તો હું રિક્વેસ્ટ કરું છું કે બચ્ચાઓને અને જવાન લોકોની જે આપણે એન્કરેજ કરીએ આ ઇલ્મ નિકાસમાં લાવવા માટે. કારણ કે નોર્મલી બચ્ચાઓને જવાન આપણે અલી અલ્લાહ કહીએ છીએ ને તો એમનું જીસમ પર ધ્યાન જાય છે, પણ આપણે એમને સમજાવીએ કે આપણે જીસમને અલી અલ્લાહ નથી કહેતા, પણ એ જીસમ એ આપણા પર મૌલાએ મહેરબાની કરી અને માનખા રૂપે અલી આવ્યા અને આ દરિયો માનખા રૂપ ભગત કારણ હરી આવ્યા આપણને ઉગારવા માટે. એ આપણા જેવો થઈને જીસમ ધારણ કરીને આવ્યો છે કે જેથી આપણે એને સારી રીતે સમજી શકીએ. તો કરીમ હાજરી ઇમામ જયારે જાહેરમાં આપણી વચ્ચે આવે છે તો આપણે નૂરને સીધો કરીએ છીએ, પણ એ પાત્રના અંદર આપણે કોઈ ઘરે આવે તો પાણી આપીએ છીએ તો પાણી આપવા માટે કોઈ પાત્ર જોવે છે, ગ્લાસ કે લોટો કે બોટલ. તો એ પાત્ર છે, એ પાત્ર છે એ મૌલાનું જીસમ મુબારક છે, એ પાત્રના અંદર ખુદા જલવા કરશે. એટલે કરીમ હાજરી ઇમામ એ સહી ખુદાની નામી છે. એ નૂરને આપણે સીધો કરીએ છીએ, નૂરને આપણે જોઈએ છીએ, નૂરને આપણે મહેસૂસ કરીએ છીએ, એ નૂરને આપણે સાંભળીએ છીએ. તો બચ્ચાઓને, યંગસ્ટરોને આપણે એ સમજાવીએ કે અમે જે અલી અલ્લાહ કહીએ છીએ નૂરને કહીએ છીએ. અગર આપણે જીસમને અલી અલ્લાહ કહેતા હોતે તો જયારે એ નૂર હજરત ઇમામ આકા સુલતાન મોહમ્મદ સાહેબના મૌલા મુર્તઝાલીના 48મા જુમામાં રોશન હતું તો આપણે જીસમને સીધો નતા કરતા, આપણે નૂરને કરતા હતા. અગર આપણે જીસમને સીધો કરતા હોત તો પછી આજે પણ આસમાનના અંદર જે મિસરના અંદર હજરત ઇમામ આકા સુલતાન સાહેબનું મકબરો છે ત્યાં જઈને માથું કૂટતા હોત. પણ જે બીજા મુસલમાનો ઇસ્નાસરીઓ અને બીજા શિયાઓ કરે છે કે કરબલા જઈને માથું કૂટે છે અને જે માતમ બનાવે છે, એ આપણે નથી કરતા. કારણ કે નૂર હાજર નાજર છે, ખાલી જીસમ બદલાવવું પડે છે મૌલાએ ફરમાય. તો આપણે નૂરને સીધો કરે છે. આપણે જે અલી અલ્લાહ કહીએ છીએ એ નૂરને, એ ખુદાને કહીએ છીએ. તો એ ખુદા પોતે જ એ ડોમો લઈને આવ્યો છે, એ માનખા રૂપે આવ્યો છે. એમ આપણે બચ્ચાઓને અને જવાન લોકોને સમજાવી શકીએ તો આ જે વન્ડરફુલ ટ્રેડિશન છે અને આ ઇલમ છે, આ ઈમાન છે, એ આપણે પેઢી દર પેઢી આપણે જાગૃત રહી શકીએ. જ્યારે આપણે આ દુનિયામાંથી છેલ્લો શ્વાસ લઈએ તો આપણા દિલના અંદર એક ખાતરી હોવી જોઈએ કે આપણે આપણા પોતા માટે, આપણા બચ્ચાઓ માટે, આપણી ફેમિલી માટે, આપણા દોસ્ત બિરાદરો માટે, આપણે જે જમાતમાં જઈએ છીએ એમના માટે આપણે આપણાથી મને વચને કર્મે પૂરેપૂરી કોશિશ કરી છે. આ જ્ઞાન ખાલી આપણે લઈને નથી બેસી ગયા. વાપરો તો વધે અને ખર્ચો તો ખૂટે નહીં અને ચોવાટે વેચાય એને કોઈ ખોટી કરી ના નાખે. શું કીધું કે આ ઇલમ એવું છે કે વાપરવાથી વધે છે અને ખર્ચવાથી ખૂટતું નથી અને ચોવાટે વેચાય છે. ચોવાટ એટલે જ્યાં ચાર રસ્તા ભેગા થતા હોય, ત્યાં અવર જવર કોઈ હોય, ત્યાં ખુલ્લે આમ વેચો તો કોઈની તાકાત નથી કે આને ખોટું કહી શકે. આ ઇલમ મૌલાનું છે, મૌલાએ પોતે આ ફરમાવેલા છે અને કોઈ ખોટી કરી નાખે. આ તો તંગશાળની મોહર, તંગશાળની મૌલાના તંગશાળના અંદર આ મોહર છપાયેલી છે. મૌલાના ફરમાન મુબારક છે. આવા ઈમાન સાથે, આવા સિદ્ધત ઈમાન સાથે આપણે દુનિયામાંથી છેલ્લો શ્વાસ લઈએ તો આપણે એવા બોજા સાથે ના લઈએ કે આપણે કાંઈ પણ ના કર્યું, ફક્ત આપણે સ્વાર્થી હતા કે આપણા રૂહ માટે વિચાર્યું, એ આપણે બોજો લઈને ના મરીએ. મૌલાએ ફરમાવ્યું કે પોતાને રૂહને સંભાળતો એક ઓરત પણ કરી શકે છે, પણ બીજાને દિન ધર્મની નસીહત કરવી, એમને દિન ધર્મ પર મજબૂત કરવા એ બરોબરના કામ છે. અને તમારામાંના દરેકને પોતાના મસ્જિદનું ઊંડું જ્ઞાન સાચી સમજ હોવી જોઈએ અને આ જ્ઞાન તેમજ સમજ દ્વારા બીજાઓને સહાય કરે છે. કોઈને કોઈ રીતે આપણે સહાય કરીએ, આના અંદર સામેલ થાય એવા સિદ્ધક ઈમાનથી, સાચા ઈમાનથી અને કોઈથી ના ડરીએ. મૌલા મુર્તઝાલી સહી ખુદાબીન આલમી છે, એ ઈમાન અને રોશન દિલના અંદર રોશન રાખીએ. રાઈટ, આપણને શું તકલીફ છે આ દુનિયાના અંદર? મૌલાએ ફરમાવ્યું અગાઉ જે મોમનો થઈ ગયા, તલવારના ઘા સહન કીધા છે, તેઓએ પોતા પર કેટલી મહેનત અને મુસીબત ઉપાડેલ પર તેઓ ડરતા નહીં હતા. તો તમને તો મામૂલી સોય જેવો ચટકો લાગશે, બોલાય તો વધારે તકલીફ નહીં થાય. પહેલા જે દાઈઓ હતા, અત્યારે તો ખાલી આપણે ઇલમ હાંસલ કરીને ઇલમ ની યાદી આપીએ છીએ. પહેલા તો દાઈઓ ઘોડે સવારી બી કરતા હતા, તલવારબાજી બી ચલાવતા હતા, જંગના અંદર જંગમાં સામેલ થતા હતા, માથું આવતા હતા. આપણા પર શું તકલીફો છે? અને અહીંયા અમેરિકાના અંદર તો આપણે સ્વર્ગમાં રહીએ છીએ.
દરેક રીતે સુખ શાંતિ છે, કોઈ તકલીફ નથી. તેમ છતાં બી આપણે ના કરીએ. બોલા તમે અંગ્રેજ રાજના અંદર ઘણા આસુદા છો, ધર્મ પાળવામાં તમને અહીં ઘણી સગવડ છે. આસુદાના મતલબ કે તમે ધર્મને બહુ સારી રીતે પાળી શકો છો, કોઈ તકલીફ નથી. તો તમે બીજાઓને આ ધર્મમાં લાવવા માટે કેમ હિંમત કરતા નથી? તમે તો ઉલટા બીજાઓની બાજીમાં ફસાઈ પડો છો. આમ બનવાનું કારણ એ છે કે તમે એવું ઇલમ પડ્યા નથી, તમે એવી ફિલસૂફી પડ્યા નથી, તમે જાતે ફિલસૂફી નથી, તેથી તમે બીજાની બાજીમાં આવી પડો છો. તો આપણે કોઈ બાર કાસ્ટ વાળાઓને, બીજા મધ્યમ વાળાઓને આપણા ધર્મમાં નથી લાવવાના, પણ આપણા જે ભાઈ બહેનો છે આપણા મધ્યમના અંદર, એ લોકો સુધી આ ઇલમ નથી પહોંચ્યું, તો એમના દિલ સુધી, એમના દિલના અંદર બી મૌલાએ જેવું આપણું દિલ ઇલમથી અને એના મોહબ્બતથી ભરપૂર કરી નાખ્યું છે, એવું આપણે દરેક ઇસ્માઇલીના દિલ ઇલમ અને નૂરથી, મૌલાની મોહબ્બતથી ભરપૂર કરી નાખ્યું. તો એની મિસાલ એવી છે કે એક બાપના 2 બચ્ચા હોય, એક તંદુરસ્ત બચ્ચું હોય, એ પોતાની રોજગાર સારી રીતે કમાય છે અને પોતાનું અને ફેમિલીનું ભરણ પોષણ કરે છે. એનો એક બીજો ભાઈ છે જે ખુદાના ખાસ્તા અપંગ છે અને એનું સારું જ્ઞાન નથી કર્યું, સારું શિક્ષણ નથી લીધું, એજ્યુકેશન નથી લીધું, એને શરીરમાં તકલીફ છે, એને જ્ઞાન નથી લીધું, એને રોજી કમાવામાં તકલીફ છે. જે મોટો ભાઈ છે, સારું એજ્યુકેશન લીધું છે, તંદુરસ્ત છે, એ નાના ભાઈની સંભાળ લે અને એને એજ્યુકેશન પૂરું પાડે અને એની તકલીફો દૂર કરે, તો બાપ છે એના પર રાજી થાય છે કે આ ખાલી પોતાની સંભાળ નથી રાખતો, મારી બીજી જે ઓલાદ છે એની બી સંભાળ લે છે. તો મૌલા રાજી થાય છે. તો તમે મોહમ્મદની ખિદમત કરો છો તે અમારી જ ખિદમત કરો છો, બરાબર? તો આવા ભાવ સાથે, આવી મોહબ્બત સાથે, આવા નૂર સાથે આપણે આ કાર્યમાં બહુ રાજી ખુશીથી સાબિત થઈ અને શહીદ જેવા થઈને રહો. મૌલાએ ફરમાવ્યું, 2 જહાનના અંદર શહીદ જેવા થઈને રહો. જેઓ શરીયતીઓને શરીયતમાંથી બહાર કાઢી હકીકતનો રસ્તો બતાવે છે, તેઓ બી કરબલાના શહીદો જેવો જંગ કરે છે અને તેઓ બી કરબલાના શહીદોનો જેવો દરજ્જો પામશે. અને શહીદોનો શાહ જે હજરત ઇમામ હુસેન, જે દરેક ઇમામ મૌલા મુર્તઝાલી છે, એ મૌલા ફરમાવે તમે અમારા જેવા થાવ, અમે પણ દિનનું કામ કરીએ છીએ, તમે પણ દિનનું કામ કરો. તમે દિનનું કામ નહીં કરશો ને મરી જશો ત્યારે ઘણા પછતાશો. અલ્હમ્દુલિલ્લાહ, કેવો નૂરનો વરસાદ બરસી રહ્યો છે. હું હમણાં બોલી રહ્યો તો છેલ્લે મને એવું થયું કે મૌલાએ આપણી મુલાકાત લીધી, આજે એક હિસ્ટોરિકલ મુલાકાત લીધી આવું ઇલમ આપીને. તો આપણે એના ચીજો સ્પર્શ થવી જોઈએ. આપણા દિલ આ કાર્ય કરવા માટે રોશન થવાય, ઇલમ હાંસલ કરવા માટે અને ઇલમનો ફેલાવો કરવા માટે આપણે બહુ ઈમાન સાથે, શિદ્દત ઈમાન સાથે કાર્ય કરીએ. તો તમારા દિલ બહુ સાફ અને પાક છે અને બહુ ખુશીથી બોલીને. તો સોરી, હવે 8 મિનિટ તમારી લઈ, તો ઇલમ ઇજલસથી 6 મિનિટ વધારે થશે, તો તમારે 10 દિવસ આવું છો. तुम हमें बहुत प्यारे लगते हो, आपको हम हमारे अजीज समझते हैं, ये सब इश्क आपके ख्याल और मोहब्बत के लिए है. हम आपकी तरफ से इश्क चाहते हैं, इसलिए आपको अच्छा रास्ता दिखाते हैं. जिस तरह माँ बाप अपने बच्चों का हाथ पकड़ कर चलाते हैं, इसी तरह हम आपको चलाते हैं. देखो, इतना बड़ा समंदर है, उसमें पहाड़ और बड़े बड़े जानवर है. इन तमाम से गुजर कर हम यहाँ आए हैं, वो किसी और चीज के लिए नहीं, बल्कि खास हमारे मोमिन के लिए आए हैं. हम यहाँ पर आए हैं वो आपके जीव के छुटकारे के लिए आए हैं. हम तुम्हारे सारे काम करने के लिए आए हैं. हम आपको आसान रास्ते से पार उतारने के लिए आए हैं. हम आपके लिए आसान मजहब लेकर आए हैं. इल्म से पहाड़ जैसी मुश्किल बातें आसान की जाती है. हमारा दिल चाहता है कि हम हमेशा तुम्हारे पास रहे. जाहिर की जुदाई बहुत सख्त है, लेकिन अल्हम्दुलिल्लाह बातुन में हम और आप जुदा नहीं है. बातुन में हम हमेशा आपके पास है. हम और आप एक है, हमेशा हम और आप जुदा नहीं है. आप हमारे मुरीद, हमारी हकीकी औलाद की तरह हो. मुरीद और मुर्शीद के दरमियान कोई भी जुदाई नहीं है. मोमिन और मुर्शीद कभी भी जुदा नहीं है, वो हमेशा एक ही है. इसी तरह दिल हमेशा मजबूत करके एक दिल रखना चाहिए. आप हमारा इश्क रखते हो और हम आपका इश्क रखते हैं, इसलिए अब आप में और हम में कोई जुदाई नहीं है. हम हमारे दिल से तुम्हें दुआ करते हैं कि खुदाया इनके दिलों में इतनी ताकत बख्श के आजाद हो, हकीकती हो, खराबी से दूर भागे, सही रास्ता इख्तियार करे और सीधे रास्ते पर चले. खुदाया इन्हें हकीकती आके बख्श, ये दुआ तमाम दुआओं से बढ़कर. इंशाअल्लाह हम हमारे फरमान हमेशा दिल में रखना, भूल मत जाना.
ऐसा न हो कि जब तक हम जाहिरी में यहाँ हाजिर है तब तक हमारे फरमान पढ़ो और फिर ना पढ़ो, ऐसा नहीं होना चाहिए। जिस तरह गिनान पढ़ते हो इसी तरह हमारे फरमान पढ़ना, जिस तरह गिनान की मायना निकालते हो इसी तरह हमारे फरमान की भी मायना निकालना। हमारे फरमान ही गिनान है। गिनान में, हदीस में, कुरान में है, हम उससे 100 गुना ज्यादा तुम्हें फरमान के जरिए समझाते हैं। अभी जो फरमान फरमाए जाते हैं जिसमें तुम्हारा जीव का छुटकारा हो वो पढ़ो। हमारे मोमिन के लिए एक फरमान ही काफी है। हमारे तशरीफ ले जाने के बाद ऐसा नहीं समझना कि साहेब तशरीफ ले गए। जिस तरह तुम इमाम को हाजिर समझते हो इसी तरह हाजिर समझना। हाजिर इमाम जाहिर में हमेशा हाजिर नहीं बैठते, लेकिन उनको हाजिर समझना चाहिए। हम भी हमेशा तुम्हारे पास बैठे हैं। हम आप सभी को इस सलाह देना चाहते हैं कि आप हमारे करीब हैं और हमेशा आप हमारे दिल और ख्यालों में हो। हम दुनिया भर के इस्माइलियों की बुलंदी और तरक्की के लिए हमारी जिंदगी आपको वक़्फ़ की है और आपके सभी सुख और कामयाबी के लिए दुआ फरमाते हैं। खाना वदान, खाना वदान। हम दुआ फरमाते हैं कि आप सुखी हो, आप में ताकत हो, आप में इखलास हो, आपके दिलों में ईमानदारी और हलीमी हो और आप सभी में वो रूहानी सुकून हो जो आपको अपनी जिंदगी के दरमियान आपको हिदायत दे, चाहे आपके हालात कैसे भी हो। हम उम्मीद रखते हैं और दुआ फरमाते हैं कि आप हमेशा सुखी रहो, कामयाब हो और सबसे ज्यादा आपके दिल हमेशा नूर, ईमान, हलीमी और खुशी से भरे रहे। खाना बदान, खाना बदान। आज शाम को जब हम तशरीफ ले जाएंगे तब हम चाहेंगे कि आप 2 बातें याद रखना। एक तो ये है कि आप हर एक की याद, हर एक का चेहरा हम हमारे दिल में लेके जाएंगे। दूसरा ये कि आपको हमारे लिए कभी भी हो सके उससे हमारी जमात के लिए हमारा जो प्यार है वो बहुत ही बुलंद है और हम चाहते हैं कि आप ये याद रखो कि जब हम तशरीफ ले जाएंगे तब आप हर एक हमारे दिल में, हमारी दुआओं में, हमारे ख्यालों में होंगे और आपको ये याद रहे कि इमाम आपको ज्यादा चाहते हैं, आप उनको चाह सको उससे बहुत ज्यादा चाहते हैं और ये इल्म में आपको मजबूत रहना चाहिए। खाना बदान, खाना बदान। हम आप सबको हमारे पुरजोश, पुरशक्कत, प्यार भरे दुआ आशीष फरमाते हैं। खाना बदान, बेहतरीन दुआ आशीष, खाना बदान। हाज़रीन तमाम इल्म मिल्लत के भाई बहनों और दुनिया भर के तमाम इस्माइली भाई बहनों को अली सही अल्लाह मौला मुर्तजा अली सही खुदाविन आलमीन सुखी, सलामत और आबाद रखे। आमीन। ईमान आखिरी दम तक सलामत रखे। आमीन। सारी नेक उम्मीदें पूरी करें। आमीन। बच्चों को एजुकेशन में एक्सेल करें। आमीन। बच्चों को नेक तौफीक दे। आमीन। सबकी मुश्किलात, बीमारी, बलाएं, आफतें, तकलीफें, मसाइल, ये समझ को दूर करें। आमीन। धंधा रोजगार कमाई में बरकत दे। आमीन। किसी का कर्जदार और मोहताज न करे। आमीन। दीन और दुनिया में पुरसुकून रखे। आमीन। इल्म मिल्लत के सभी भाई बहनों में और दुनिया भर के तमाम इस्माइली भाई बहनों में आपस में, फैमिली में, खानदानों में, जमात में सब सलाह, इखलास और मोहब्बत में इजाफा करे। आमीन। लंबी सेहतमंद जिंदगी अता करे। आमीन। हमारे मुल्क में और दुनिया भर में जहाँ भी सलामती नहीं है वहाँ सुख, सलामती और आबादी दिलाए। आमीन। हमारे दिल नूर, ईमान, हलीमी और खुशी से भरे रखे। आमीन। इल्म ज्ञान में इजाफा करे। आमीन। हकीकत की सच्ची समझ देवे। आमीन। बातूनी नूरानी दीदार नसीब करे। आमीन। इसी जन्म में हमको मौला उनके नूर में एक कर दे। आमीन। हाज़रीन तमाम इल्म मिल्लत के भाई बहनों के और दुनिया भर के तमाम इस्माइली भाई बहनों के फैमिली के रूहानी मेम्बरान को अली सही अल्लाह मौला मुर्तजा अली सही खुदाविन आलमीन कुल गुनाह माफ करे। आमीन। बातूनी नूरानी दीदार नसीब करे। आमीन। असल मुबारक में वासिल करे।
आमीन। अच्छा, एक दूसरी बात बतानी थी कि खास करके वेस्टर्न साउथ वालों को मैं बोलता हूँ कि आप और आपकी फैमिली में आप देखो कि कोई खिदमत दे सकता है तो हमको खिदमतगारों की भी जरूरत है लोकल में वेस्टर्न साउथ में राइड देने के लिए, और बाद में खाने की जो व्यवस्था है तो उस पर, और चाय नाश्ते का बंदोबस्त है उस पर ध्यान रखने के लिए, लोगों को रिसीव करने के लिए, और सारा बंदोबस्त अच्छी तरह होवे और सब मोस्ट कंफर्टेबल रहे, तो उसके लिए हमको वॉलंटियरों की भी जरूरत है। तो आप देखो, आप अपने फैमिली में जेंट्स लेडीज, तो आप रोजीना आपा को उसके लिए भी कांटेक्ट करें कि आप कहाँ पे खिदमत दे सकते हो। तो आपका शुक्रिया, बहुत बहुत शुक्र मौला, आपका बहुत बहुत शुक्रिया, शुक्र अल्हम्दुलिल्लाह, थैंक यू वेरी मच, તમારા બધાનો ઘણો ઘણો આભાર. યા અલી મદદ, मौला अली मदद.